चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां सान्निध्याचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखान्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः दिव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। करो आरंभ। दंडवत प्रणाम। जय जय। આ નિકિતાબેન ના શ્લોક છે. આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એ ભાગવત શાસ્ત્રનો અર્થ છે, જેમાં આપણે આગળ જોયું કે બ્રહ્માજીએ સૃષ્ટિ રચવા માટે ભગવાનની આજ્ઞા પ્રમાણે બ્રહ્માજીએ સૃષ્ટિ રચવાનું કર્યું, પરંતુ સનતકુમારોએ ના પાડી અને પછી ક્રોધથી એમને જે ઉત્પન્ન થયા એ રુદ્ર ઉત્પન્ન થયા, તો રુદ્રથી આસુરી સૃષ્ટિ ઉત્પન્ન થઈ અને પછી વાણીથી જ્યારે ઉત્પન્ન કરવાનું વિચાર્યું ત્યારે એમના જે પુત્રો હતા એમણે એનો વિરોધ કર્યો હતો, કારણ કે આ જે વાણી છે જો કામથી ઉત્પન્ન થશે તો એ વૈખરી વાણી ઉત્પન્ન થશે અને એ વાણી સત્યલોકમાં કામની નથી. એના કારણે એમનો વિરોધ કર્યો હતો અને પછી એના માટે એમણે એ કામને બાળ્યો અને એનો જે ધુમાડો થયો એ ધુમ્મસ છે એ દિશામાં પ્રસરી ગયો અને એની પ્રતિકૃતિ કહ્યું. જે કૃતિ હતી એ કામ હતો અને એની જે પ્રતિકૃતિ હતી એ જે ધુમ્મસ થઈ ગયો એ હતો. એવી રીતે કર્યું. પછી એમણે પોતાના જ દેહના બે ભાગથી મનુ અને શતરૂપાને પ્રગટ કર્યા અને એ મનુ અને શતરૂપાને સૃષ્ટિ રચવા માટેનો આજ્ઞા કરી અને એ સૃષ્ટિ રચવા માટે મનુને સ્વયંભૂ મનુને સ્થાન જોઈતું હતું. એ સ્થાન પૃથ્વી છે એ પાણીમાં ડૂબેલી હતી. એ પાણીમાં ડૂબેલી પૃથ્વીને, જલમાં ડૂબેલી પૃથ્વીને બ્રહ્માજીએ ઘણું વિચાર્યું કે કેવી રીતે બહાર કાઢ્યું, તો એમનું એ સામર્થ્ય ન હતું એને પૃથ્વીને બહાર કાઢવા માટે, એટલે એમને ભગવાનને યાદ કર્યા અને જ્યારે ભગવાનને યાદ કર્યા ત્યારે એમના નાકમાંથી વરાહ રૂપે નાનું એક અંગૂઠાના ટોચ જેટલું એક બાળક પ્રગટ થયું અને એ બાળક વરાહ છે એટલું આપણે 19 શ્લોક સુધી જોયું હતું. હવે 20મા શ્લોકમાં એમાં 41મા પાના ઉપર ભાગવત શાસ્ત્રાર્થ છે. તો એમાં કહે છે, એમાં ત્રીજા પેરેગ્રાફમાં આવે છે કે ભગવાન વરાહ સ્વરૂપથી બ્રહ્માના નાકમાં નીકળ્યા, કારણ કે વરાહ યજ્ઞની સમાન જ છે. મન્યુ એટલે કે ક્રોધ શબ્દનો અર્થ યજ્ઞ છે, તેથી જ પશુઓને હણે છે. યજ્ઞમાં પશુઓનો વધ થાય છે, એટલે પશુઓને હણે છે એટલે પશુઓનો વધ થાય છે. પશુઓનો આ વરાહ મન્યુ છે. મન્યુ એટલે અહીં ક્રોધ કહ્યું છે તો મન્યુ છે અને શ્રુતિ પ્રમાણે વરાહ પણ તેઓ મન્યુ જ છે. તેથી ભગવાન વરાહ સ્વરૂપથી પ્રગટ થયા. તેવા સ્વરૂપથી પ્રગટ થવાનું બીજું પણ કારણ એ છે કે હાથી અને વરાહ એ બે જ જલમાંથી પદાર્થ બહાર કાઢવાની શક્તિ વાળા છે. એટલે વરાહ અને હાથી છે એ બે જલમાંથી કોઈ વજનદાર વસ્તુ એને બહાર કાઢવાનું સામર્થ્ય એ બેમાં છે. એ બે શક્તિ વાળા છે. તેથી ડૂબેલી પૃથ્વીને બહાર કાઢવા પોતાનું આ બે માંથી એક સ્વરૂપ ભગવાને અવશ્ય કરવું જોઈએ. તો બે પૈકી યજ્ઞ એટલે મન્યુ
મન્યુ એટલે અહીં ક્રોધ કહ્યું છે. તો ક્રોધ મન્યુથી જ ગુણ એટલે જે યજ્ઞનો જે મન્યુ ક્રોધ વાળો ગુણ છે એનાથી પર કાર્ય થઈ શકે તેવું હોવાથી શું કહે છે, બે પૈકી યજ્ઞ મન્યુથી જ ગુણોથી પર કાર્ય થઈ શકે તેવું હોવાથી ભગવાને હાથીનું રૂપ લીધું નહીં અને વરાહ રૂપથી પ્રગટ થયા. એટલે આ બે રૂપ છે એનાથી જ ભગવાન પ્રગટ થશો. ભગવાને બે રૂપ ધારણ કરી શકે છે. તો આ જે ક્રોધ રૂપી જે વરાહ રૂપ છે એ પ્રગટ થયા, એનાથી એ પ્રગટ થયા. વળી યજ્ઞ સ્પષ્ટ રીતે કર્મરૂપ છે, તેથી તે સૃષ્ટિના કારણરૂપ પણ છે. તે કર્મરૂપ હોવાથી તે સૃષ્ટિના કારણરૂપ છે એમ કહેવાની જરૂર રહેતી નથી. એટલે આ જે કર્મરૂપ જે યજ્ઞ છે એ સૃષ્ટિનું કારણરૂપ છે એમ તો કહેવાની જરૂર પડતી નથી. કારણ કે આ ગીતાજીમાં પણ અનાથ પ્રજા એ જે શ્લોક છે ત્રીજા સ્કંદનો 14મો અને 15મો ત્રીજા અધ્યાયનો, તો એનાથી એ સૃષ્ટિ કારણરૂપ છે એમ કહેવાની જરૂર રહેતી નથી. કારણ કે કર્મથી જ સૃષ્ટિ અથવા જન્મ મરણ થયા કરે છે. એટલે આ જે કર્મ છે એનાથી જ સૃષ્ટિ એટલે કે જન્મ મરણ થયા કરે છે. એટલે આ જે સૃષ્ટિ છે એ કારણરૂપ છે કર્મરૂપ હોવાથી. એટલા માટે પછી આગળ કહે છે કે ભગવાનનું પોતાનું આ સ્વરૂપ બ્રહ્માથી પણ ચિંતન થઈ શકે તેવું છે, ન શકે તેવું છે. એટલે ભગવાનનું પોતાનું આ સ્વરૂપ બ્રહ્માથી પણ ચિંતન થઈ ન શકે તેવું છે. એટલે આ જે વરાહ સ્વરૂપ છે એ બ્રહ્માથી પણ એ ચિંતન થઈ શકે તેવું ન હતું. એ 19 થી 23 શ્લોકમાં કહેલું છે. તેથી આ સ્વરૂપ ભગવાનની ક્રિયા શક્તિનો માત્ર અંશ નથી, પરંતુ ભગવાનનો અવતાર છે. એટલે આ અંશાવતાર નથી પણ ભગવાનનો અવતાર છે. આવું બ્રહ્માથી પણ ચિંતન થઈ ન શકે તેવું રૂપ ભગવાનનું પોતાનું જ હોઈ શકે. આ ભગવાનનું આનંદ સ્વરૂપ જ છે. તે ભગવાનની ક્રિયા શક્તિનો અવતાર છે એમ જણાવવા તેમણે યજ્ઞને મળતા આવતા વરાહ રૂપ લીધેલું. એટલે અહીં વરાહ રૂપ લેવાનું કારણ બતાવ્યું. હવે 20મો શ્લોક છે. 20મા શ્લોકની ઉત્થાનિકામાં કહે છે કે એ પ્રમાણે આધિદૈવિક યજ્ઞનું સ્વરૂપ ઉત્પત્તિથી કયું, જ્ઞાનથી તેમનું સ્વરૂપ કહેવાથી ભગવાન છે એમ જણાવવા, કાલ વગેરેની તેમની હદ નથી એમ દર્શાવવા, તે જ સૂક્ષ્મ સ્વરૂપની સ્થૂળતા નીચેના શ્લોકથી જણાવે છે. એટલે આ ઉપર તો આધિદૈવિક જે યજ્ઞનું સ્વરૂપ છે ઉત્પત્તિ થઈ એ 19મા શ્લોકમાં કહ્યું. અને હવે એ જ્ઞાનથી આ ભગવાન છે એનું એ સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે આ કાલ વગેરે તેમની હદ નથી, એટલે ભગવાનની કોઈ કાલની હદ નથી એમ દર્શાવવા આ જે સૂક્ષ્મ રૂપ છે એનું એ સ્વરૂપની સ્થૂલ રૂપ ધારણ કર્યું. એ હવે નીચેના શ્લોકમાં કહે છે. તસ્યાભિ પશ્યત સ્વસ્થ ક્ષણેન કિલ ભારત ગજમાત્રમ પ્રવવૃદ્ધૈ તદ અદ્ભુતમ અભૂન્મહત. હે ભારત, તેમના દેખતા આકાશમાં રહેલ વરાહનું બાલક એક ક્ષણમાં ખરેખર હાથી જેટલું બહુ વધ્યું. તે ઘણું અદ્ભુત થયું શ્રી સુબોધજીને કે તે બ્રહ્મા ચારે તરફ જોતા હતા. આમાં મૂળમાં સ્વસ્થ નહીં પણ ખ છે, સ્વની જગ્યાએ ખ. વેદાંત ચિંતામણીમાં પણ એ જ સમસ્યા થઈ. એવી જ રીતે જો સુબોધિનીજીમાં પણ આવે તો ત્યાં પણ એમ જ સમજવા. સાચું બોલ્યા. તો તસ્યાભિ પશ્યત ખસ્ત. હવે સુબોધજીને એમાં કહે છે કે તે બ્રહ્મા ચારે તરફ જોતા હતા
ત્યારે વરાહનું બાલક લોકમાં બીજું રૂપ લેવા પડદાની જરૂર પડે છે. તે બ્રહ્મા ચારે તરફ જોતા હતા ત્યારે વરાહનું બાલક વધ્યું. લોકમાં બીજું રૂપ લેવા પડદાની જરૂર પડે છે. અહીં તો બ્રહ્મના દેખતા પહેલા માત્ર અંગૂઠા જેટલું વરાહનું બાલક હતું, તે પછી હાથી જેવડું થયું. એટલે લોકમાં તો કોઈ રૂપ બદલવું હોય તો પડદાની જરૂર પડે છે, પણ અહીં તો માત્ર એક અંગૂઠા જેટલો બાલક હતા, એ એક જ ક્ષણની અંદર હાથી જેટલા થયા. પહેલા મોટું રૂપ છુપું રહેલ હશે એવી શંકા દૂર કરવા આકાશમાં રહેલ એક ક્ષણમાં શબ્દ યોજેલ છે. આકાશમાં રહેલ હોવાથી તેને કોઈ ઢાંકનારું ન હતું. એટલે કોઈ એવું વિચારે કે કોઈને એવી શંકા થાય કે આ જે છે એ પહેલા મોટું રૂપ ક્યાંક છુપેલું હશે, તો એવી શંકા થાય તો કહે છે કે ના, એવું નથી, પણ આકાશમાં રહેલ એક ક્ષણમાં આ શબ્દો શ્લોકમાં કહેલા છે. તો એ આકાશમાં જ રહેલું હતું, પણ એને કોઈ ઢાંકણ ન હતું. એના માટે 1 નંબરની ફૂટનોટ છે કે જેમ ચીબડાની વેલને ચોટેલું ભોંય ઉપર પડેલું ચીબડું 4 આંગળનું હોવા છતાં તેનું પોષણ કરનાર દ્રવ્યોએ કરેલા તેના પહેલાના દેહના ઢાંકણને લીધે તેના પહેલાના કદને ઢાંકી દઈ એક રાતમાં 5 હાથનું અથવા 10 હાથનું થાય છે, તેમ આ વરાહ બાલક વધ્યું ન હતું, કારણ કે તે આકાશમાં રહેલ હતું એમ જણાવવા આકાશમાં રહે વિશેષણ યોજેલું છે, એવો અર્થ છે. એટલે આકાશમાં રહેલું હતું, એટલે જેમ ચીબડાને કોઈ પોષણ પ્રાપ્ત થાય છે અને રાતની વચ્ચે જે હોય છે એવી રીતે મોટું થઈ જાય છે, એવી રીતે આને કોઈ જ પડદો નહોતો કે કોઈ ઢાંકણ પણ નહોતું. એ આકાશમાં હતું અને એ જ ક્ષણમાં એ મોટું થઈ ગયું છે. પછી આગળ કહે છે આકાશમાં રહેલ હોવાથી તેને કોઈ ઢાંકણ ન હતું, તે મોટું થયું, તેમાં લૌકિક કાલ વ્યતીત થયેલ ન હોવાથી ઢાંકણ વિના તે બાલક જ વધ્યું ન હતું. ખરેખર શબ્દ પ્રસિદ્ધિ દર્શાવે છે. એના માટે 2 નંબરની ફૂટનોટ છે કે જેમ કોઈ સમુદ્ર ઉપર ઉડતું પક્ષી જેને કુંકણમાં એટલે કે વાસલી કહે છે, તે ઘણી ઊંચી આકાશમાં જ ઈંડું મૂકે છે અને તે ઈંડું આધાર વિનાનું હોવાથી પડતા પડતા જ સમય જતા પાકી ફાટે છે અને તેમાંથી નીકળેલ પક્ષી પાછું ઉડે છે અને ભૂમિ ઉપરના કોઈનો સ્પર્શ કરતું નથી, તેમ આના સંબંધમાં બનતું નથી એમ જણાવવા એક ક્ષણમાં એમ કહેલું છે. એટલે આ પક્ષી જે છે વાંસલી નામનું, તો એ તો આકાશમાં ઉડે છે અને એ ઉડતા ઉડતા એ પક્ષી ઈંડું આપે છે ઊંચે, અને એ સમય હોય છે એની વચ્ચે, તો એ કાલ, પરંતુ અહીં જે બાલક એક ક્ષણમાં જે થયું છે એને એવો કોઈ કાલ સંબંધી નથી, કારણ કે અહીં લૌકિક કાલ નથી. એ લૌકિક કાલમાં આટલું મોટું એક ક્ષણમાં મોટું થઈ જાય એવો લૌકિક કાલ વ્યતીત નથી થયેલો, પરંતુ એ જે ભગવાન છે એની પ્રસિદ્ધિ દર્શાવે છે. એ કાલ સંબંધી નથી, પરંતુ એની પ્રસિદ્ધિ દર્શાવનાર આ કાર્ય છે. પછી કહે છે કે આ વિષયમાં પ્રમાણ કહેવાની જરૂર નથી. એટલે આ જે પ્રસિદ્ધિ છે એ ભગવાનની પ્રસિદ્ધિ છે, એમાં આના ભગવાન કાલની હદમાં નથી રહેલા. એ જે પ્રસિદ્ધિ દર્શાવે છે એનું પ્રમાણ કહેવાની કોઈ જરૂર નથી, એવો તેનો અર્થ છે. પછી કહે છે હે ભારત, એ સંબોધન વિદુરને વિશ્વાસ રહે તે માટે કહેલું છે. એ પ્રમાણે વરાહના બાલકના મહાત્મ્યનું જ્ઞાન કરાવી શ્રવણ કરનારનો દોષ દૂર કરી હાથી જેટલું બહુ વધ્યું શબ્દોથી તેનું સ્થૂલ સ્વરૂપ કહેલું છે. એટલે હવે એ જે વિદુરજીને વિશ્વાસ રહે એટલા માટે એ જે એમને શ્રવણ કરવાનો જે દોષ હતો એ દૂર કરી દીધું અને એમ ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન સમજાવ્યું કે ભગવાન કેવા છે કે એ કાલને આધીન નથી. અને પછી એ હાથી જેવડું વધ્યું શબ્દોથી એનું જે સ્થૂળ સ્વરૂપ હતું એ બતાવ્યું કે આ એક અંગૂઠાના ટેરવા જેટલો પુરુષ એ એકદમ
એક ક્ષણની અંદર એ હાથી જેવડો થઈ ગયો. તો એનું સ્થૂળ સ્વરૂપ બતાવે છે. પછી આગળ કહે છે કે ગજહ એટલે હાથી, તેના જેટલું એટલે 60 વર્ષના દેહ વાળું થયું, અથવા વૈષ્ણવ શાસ્ત્રમાં પ્રસિદ્ધ હાથી ગજેન્દ્ર છે તેના જેટલું વધ્યું. એટલે હાથી વધ્યું તો કેટલું? તો હાથીનું આયુષ્ય 60 વર્ષની હોય તો એ 60 વર્ષ જેટલું વધ્યું કે અથવા તો એ જે વૈષ્ણવ શાસ્ત્રમાં જે ગજેન્દ્ર મોક્ષમાં હજારો વર્ષ સુધી એ મગરની સાથે લડે છે તો એટલું એ વધ્યો હશે. તો એટલું વધ્યું. પછી કહે છે કે માત્ર એટલે જેટલું શબ્દ કદનું ચોક્કસપણું સૂચવનારું છે. તેમ ન હોય તો બીજી ક્ષણે તેનાથી પણ તેટલું અધિક વધે. અને વળી ઇન્દ્રિય અને પદાર્થનો સંયોગ થવામાં જ ક્ષણ થઈ જતી હોવાથી એક ક્ષણમાં શબ્દ નિરર્થક થાય. એટલે અહીં જે માત્ર શબ્દ છે એને એ ચોક્કસપણું સૂચવનારું છે. એના માટે 3 નંબરની ફૂટનોટ છે કે નિર્ધારણ સૂચકમ એવો વૃંદાવન પ્રેસવાળી પ્રતનો પાઠ લઈ અર્થ કરેલો છે. એટલે અહીં નાનુભાઈએ આ વૃંદાવન પ્રેસવાળાનું જે નિર્ધારણ સૂચકમ છે એ પાઠ લીધેલો છે. અને પછી શ્રી પુરુષોત્તમજી નું કઈ સમજાવી રહ્યા છે કે કાલ કૌંસમાં છે બુદ્ધિનું કારણ હોવાનો નિશ્ચય નથી એમ સૂચવનારો માત્ર શબ્દ છે એમ પ્રકાશકાર કહે છે. તે અર્થ યોગ્ય લાગતો નથી. નાથ દ્વારા વળી પ્રતમાં અનિર્ધારણા સૂચકમ પાઠ છે તે પ્રકાશકારે લીધેલ છે. કેવો નિશ્ચય નથી એ કહેવાનું પ્રયોજન ન હોય, કેવો નિશ્ચય છે એ કહેવું યોગ્ય ગણાય. એટલે એ શ્રી પુરુષોત્તમજી મને એવું સમજાય છે કે આ કાલ કારણ હોવાનું આ જે માત્ર શબ્દ કયું છે તો એ કાલ કારણ હોવાનું નિશ્ચય નથી. જે મહાપ્રભુજીએ ઉત્થાનિકામાં કહ્યું છે કે જે આ જે કાલ છે એ અલૌકિક, એ કાલ હદમાં બાંધેલો નથી. તો એમ શ્રી પુરુષોત્તમજી એ મત પ્રમાણે સમજાવતા હોય એવું મને સમજાય છે કે આ જે કાલ છે એ અલૌકિક કાલ છે. તો એ કાલ એ કારણ નથી. આ જે એક અંગૂઠા જેટલા માંથી એકદમ હાથી જેવો બની ગયા એ કાલ છે એ એનું કારણ નથી, પરંતુ એ જે પ્રસિદ્ધિ બતાવી છે ભગવાનની એ છે. તો એની નિશ્ચય નથી એવું શ્રી પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને નાનુભાઈ એવું સમજાવી રહ્યા છે કે જે માત્ર શબ્દ છે તો એ કાલને દર્શાવી રહે છે, ક્ષણ માત્ર. એટલે એ ક્ષણ માત્ર તો નિર્ધારિત જ છે કે આ ક્ષણ માત્ર છે. તો એ રીતે સમજાવી રહ્યા છે કે આ ક્ષણ જે માત્ર શબ્દ છે એ નિર્ધારણ વાળું છે. એટલે એ નક્કી જ છે કે આ માત્ર શબ્દ લખેલું છે. એ રીતે નાનુભાઈ સમજાવી રહ્યા છે. પછી આગળ કહે છે તો એના માટે અહીં કહે છે કે તેમ ન હોય તો બીજી ક્ષણે તેનાથી પણ તેટલું વધે, અધિક વધે. એટલે જો એવું ના હોય, જો માત્ર જો આ કાલ લૌકિક કાલ હોય તો એ કાલમાં બધી જ વસ્તુઓ મને એવું સમજાય છે કે બીજી ક્ષણે તેનાથી પણ તેટલું જ વધે. એટલે બીજી ક્ષણ જે બાકીની જે ક્ષણો છે એમાં પણ એવી રીતે જ બધું વધવું જોઈએ, પણ એવું નથી વધતું. પછી આગળ કહે છે અને વળી ઇન્દ્રિય અને પદાર્થના સંયોગ થવામાં જ ક્ષણ થઈ જતી હોવાથી એક ક્ષણમાં શબ્દ નિરર્થક થાય. તો કહે છે કે જો એવું કહેતા હોય કે આ એક ક્ષણ માત્ર જે ક્ષણ છે એ લૌકિક હોય તો એ લૌકિક ક્ષણની અંદર બધી જ એ પ્રમાણે થતું હોય, પરંતુ એવું લૌકિક કાલમાં એવું થતું નથી. કારણ કે ઇન્દ્રિય અને પદાર્થનો જે સંયોગ થાય છે એમાં જ ક્ષણ થઈ જતી, એટલે ક્ષણ પણ ઓછી પડે છે બેનો સંયોગ કરવામાં પણ. તો આ જે ક્ષણમાં શબ્દ નિરર્થક થાય. જો ક્ષણમાં જે ક્ષણની અંદર જે ભગવાને આ સ્વરૂપ ધારણ કરી લીધું તો આ ક્ષણ તો જો આવી રીતે લૌકિક ક્ષણ લઈએ તો એ તો ક્ષણ નિરર્થક થાય છે. એવું છે મને સમજાય છે. આમ મારી ભૂલ હોય ને તો આપ સમજાવજો. તો એવી રીતે મને સમજાય છે. તો એ ક્ષણ નિરર્થક થાય જો લૌકિક કાલ સાથે આ ક્ષણને લેવામાં આવે તો. પછી કહે છે કે બહુ વધ્યું, બધા અવયવોમાં યોગ્યતા પ્રમાણે વધવું એ બહુ વધવું.
તેથી જ તે વધવાનું કાર્ય અદ્ભુત થયું. એટલે કહે છે કે આ બહુ વધ્યું. એટલે જે એના અવયવો છે, જ્યારે એ અંગૂઠા જેટલો હતો ત્યારે એના અવયવો પણ એવા અંગૂઠા જેટલા જ હતા, અને જ્યારે એ હાથી જેવડું થયું તો એના બધા જ અવયવો એક સાથે યોગ્યતા પ્રમાણે વધ્યા છે. એટલે એ બહુ વધ્યું ને એ અદ્ભુત થયું. જેમાં જોડનારને તર્ક એટલે કાર્ય થવાનું કારણ જણાય નહીં અને કાર્ય જોવામાં આવે, તે જ અદ્ભુત કાર્ય છે. એટલે જે જોડનાર છે એને જે તર્ક છે એ જણાય નહીં, એટલે એ કાર્ય દેખાય પણ કાર્યનું કારણ ન જણાય, એટલે એ અદ્ભુત કાર્ય છે. ઘણું અદ્ભુત થયું એટલે કાર્યનું દર્શન પણ સંશય વાળું થયું. એટલે ઘણું જ અદ્ભુત થયું એટલે એ કાર્યનું જે દર્શન થયું એ પણ સંશય વાળું થયું. કારણ કે જેમ અંત સુધી સમુદ્ર જોઈ શકાતો નથી, તેમ ભગવાનનું શરીર જોઈ શકાતું નથી, એવો અર્થ છે. એટલે જેવી રીતે સમુદ્ર દેખાઈ રહી છે પણ સમુદ્રનો છેડો ક્યાંય દેખાતો નથી, તો અંત નથી દેખાતું, એવી રીતે આ પણ ભગવાનનું જે શરીર છે એ દેખાઈ રહ્યું છે પણ એ શરીરનું જે કારણ છે એ જણાતું નથી, જોઈ શકાતું નથી, એવો અર્થ છે. જે મને આવી રીતે સમજાયું છે, આમાં કઈ ભૂલ હોય તો આપ સુધારીને સમજાવજો. આટલો પૂરો થયો. કોઈને કઈ કેવું હોય. હા. ત્યાં કઈ બોલે છે સમજાતું નથી. હા, જે કે છે હમણાં ચર્ચા કરે છે. અચ્છા. આકાશસ્ય તત્વાદ ન આવરણમ. આકાશમાં હતું એટલે એના ઉપર કોઈ આવરણ તો હતું નહીં. વૃદ્ધૌ લૌકિકસ્ય કાલસ્ય અભાવાત નાનાવરણેન તસ્યૈવ વૃદ્ધિ ન અનાવરણેન તસ્યૈવ વૃદ્ધિ. નાનાવરણેન એ જે શબ્દ છે એમાં આ વિચાર છે કે આકાશમાં રહેલ હોવાથી એને તે મોટું થયું. એમાં વૃદ્ધૌ લૌકિકસ્ય કાલસ્ય અભાવાત. લૌકિક કાલ તે વખતે હતો નહીં, તેથી ઢાંકણ વિના ન અનાવરણેન. આવરણ એટલે ઢાંકણ, ન અનાવરણેન એટલે ઢાંકણ વિના તે બાલક જ તસ્યૈવ વૃદ્ધિ. એટલે હવે આમણે કદાચ ન અનાવરણે નાનાવરણે ન તસ્યૈવ એ જે તૃતીયા છે એને નિષેધ પરક માની હોય તો એવો અર્થ થાય જે આમણે અહીંયા કરેલું છે. પણ આપણે કે જે હોય તે કહેવા શું માંગે છે એ જ સમજવાનું છે ને. તો કહેવા શું રહ્યા છે કે ક્ષણ માત્રમાં પ્રવવૃદ્ધે આકાશમાં રહેલું ક્ષણ માત્રમાં એ બધું એટલું જ તો કેવું છે. તો આકાશમાં હતું એને કારણે આવરણ નથી એ વાત સિદ્ધ થઈ, અને જે વૃદ્ધિ થઈ છે એ ક્ષણ માત્રમાં થઈ છે. તો લૌકિક કાલ તો ત્યારે છે નહીં.
તેથી ન અનાવરણેન તસ્યૈવ વૃદ્ધિ. ન અનાવરણે ન તસ્યૈવ વૃદ્ધિ. શું તો નથી લાગતું અનુવાદ શું છે કે ઢાંકણ વિના તેજ વધ્યું ન હતું. તો વધ્યું ન હતું તો કોણ વધ્યું હતું? જૂનીમાં પણ એવી રીતે છે. आकाश में स्थित होने से किसी प्रकार का आवरण नहीं हो सकता था. लौकिक काल भी व्यतीत न हुआ, आवरण भी नहीं था तो भी वृद्धि हो गई. આ તો ઠીક છે, ન હોવું જોઈએ. વાત તો વૃદ્ધિ થઈ તો એ તો મૂળમાં જ કહી રહ્યા છે, એટલે વૃદ્ધિ તો થવા જ દેવી પડશે. હા, દંડવત પ્રણામ જે છે ગયે વખતે ન ચેકાવેલો જ છે, વધ્યું હતું કરેલું જ છે. પ્રણામ. હા, પ્રણામ. શ્લોકમાં પણ ખ કરાયો હતો, ગયે વખતે કરેલું જ છે. પ્રણામ જે છે. પ્રણામ છે. અહીંયા જે માત્ર શબ્દ સમજાવ્યો ને, ત્યાં એવું કહ્યું કે માત્ર એટલે જેટલું શબ્દ કદનું ચોક્કસપણું સૂચવનારું છે. તેમ ન હોય તો બીજી ક્ષણે તેનાથી પણ તેટલું જ અધિક વધે. અને પછી છેલ્લે એવું કહ્યું કે કારણ કે જેમ અંત સુધી સમુદ્ર જોઈ શકાતો નથી, તેમ ભગવાનનું શરીર જોઈ શકાતું નથી. તો આ બે વસ્તુને કેવી રીતે સમજવાની? એટલે કદનું ચોક્કસપણું છે અને અહીંયા ક્ષિતિજ જેમ સમુદ્રને જોઈ નથી શકાતો એવી રીતે જોઈ શકાતું નથી. તો આ સમજાયું છે. પ્રણામ. હા, કરો સમાધાન. એટલે મને એવું સમજ, આ જે કદ છે ને એ માત્ર શબ્દથી કહ્યું છે ને એ માત્રથી એ કાલ સંબંધી નથી. આ ક્ષણ છે ને એના માટે માત્ર શબ્દ કહેલું છે કે આ એક ક્ષણમાં આટલું મોટું થઈ ગયું એના માટે માત્ર શબ્દ છે. અને આ જે સમુદ્ર છે તો જે ભગવાન છે, તો ભગવાન જેવી રીતે સમુદ્ર આપણને દેખાઈ રહી છે, એ જે કાર્ય અને કારણ માટે બતાવ્યું છે આ સમુદ્રનું દ્રષ્ટાંત, કે આ જે અદ્ભુત કાર્ય છે તે અદ્ભુત કાર્ય શું છે? તો એનું કાર્ય દેખાઈ રહ્યું છે પણ કારણ નથી દેખાઈ રહ્યું, એટલા માટે એ અદ્ભુત છે. તો જેવી રીતે સમુદ્ર છે તો સમુદ્ર દેખાય છે પણ સમુદ્રનો કિનારો ક્યાંય નથી દેખાતું, એવી રીતે ભગવાનનું પણ જે શરીર છે એ અત્યારે દેખાઈ રહ્યું છે પણ એનું કારણ નથી દેખાઈ રહ્યું. જે આગળ કહે છે ને કાર્ય અને કારણ, એ બતાવ્યું છે. કાર્ય થવાનું કારણ જણાય નહીં, એટલે જેમ જોનારને તર્ક એટલે કાર્ય થવાનું કારણ જણાય નહીં, એ વાત છે ને એ અહીં સમજાવી છે સમુદ્ર સાથે. અને માત્ર શબ્દ છે એક ક્ષણ માટે, કે એક ક્ષણની અંદર આટલું મોટું થઈ ગયું એ વાત સમજાવી હોય એવું મને સમજાય છે. જે નહીં, શ્રી મહાપ્રભુજી એને સ્પષ્ટ કર્યું છે કે ગજમાત્રમ પ્રવવૃદ્ધે. તો માત્ર પદ ગજની સાથે છે, એટલે 60 વર્ષનો ગજરાજ હોય એટલો, તો એના પ્રમાણનું જે કદ છે એ બતાવવા માટે અહીંયા માત્ર છે, એની સાથે જોડ્યું છે. ગજો હસ્તી
તન્માત્રમ ઇતિ ષષ્ટિહાયન રૂપમ. તો ગજમાત્રમ પ્રવૃદ્ધે એનો મતલબ હાથી જેટલું વધ્યું. પછી જે બીજો વિષય છે ને એ વૈષ્ણવ શાસ્ત્ર પ્રસિદ્ધ ગજો વા ગજેન્દ્ર. તો ગજેન્દ્ર મોક્ષના પ્રસંગમાં જે ગજેન્દ્રની વાત આવે છે એ યદિ આનો અર્થ લેવામાં આવે તો માત્ર પદમ અનિર્ધારણા સૂચકમ. એટલે એ અર્થમાં યદિ વિચારવામાં આવે તો અહીંયા ગજમાત્રનો મતલબ જેમ ગજેન્દ્રનું કદ અનિર્ધારિત હતું એવી રીતે આનું પણ કદ અનિર્ધારિત હતું. જી જી જી. ઓકે, એટલે અહીંયા જે વૈષ્ણવ શાસ્ત્રમાં જે ગજેન્દ્રની સાથે કમ્પેરિઝન કર્યું છે એની સાથે આ સમુદ્રનું થઈ જશે કમ્પેરિઝન, એવું થયું ને? જે ગજેન્દ્રનું કદ અનિર્ધારિત હતું એવી જ રીતે અહીંયા પણ જેમ અંત સુધી સમુદ્ર જોઈ શકાતો નથી તેમ ભગવાનનું શરીર પણ જોઈ શકાતું નથી, એટલે એટલું અનિર્ધારિત કદ છે. એવી રીતે જોડાશે ને? જે નાનુભાઈએ તો આજે કહ્યું છે ને નિર્ધારણ સૂચકમ એવો પાઠ લીધો છે. એ વૃંદાવન પ્રેસના આધારે એમણે કર્યું છે. એટલે એનો અનુવાદ એમણે માત્ર એટલે જેટલું એ જે શબ્દ છે એ કદનું ચોક્કસપણું જણાવનારું છે એવો એમણે અર્થ કર્યો છે. અને અહીંયા આપણી પાસે જે પુસ્તક છે એ વૃંદાવન પ્રેસ વાળી નથી, પૂર્વી પ્રેસ રાજકોટ વાળી છે. એ પૂર્વી પ્રેસ અનિર્ધારણા સૂચકમ એવો જ પાઠ છે. એટલે માત્ર પદ નિર્ધારણા સૂચક નહીં પણ અનિર્ધારણા સૂચક છે. પુરુષોત્તમજીએ જે અર્થ કર્યો છે ને એમણે લખ્યું છે 3 નંબરને, કાલ કારણ હોવાનો નિશ્ચય નથી એમ સૂચવનારું માત્ર સત્ય છે એમ પ્રકાશ કરે છે. બીજા નિર્ધારણ હા, એટલે પુરુષોત્તમજીને પણ એ જ પાઠ ગ્રહણ કર્યો છે. ખેર તો જે હોય તે, પણ અહીંયા કાલ અને આવરણ બંને નથી એમ સમજવાનું છે. કરો ભલે આગળ. હવે શ્લોક 21. ત્યારે વસ્તુનો નિર્ણય કરવા તેઓને વિતર્ક થયા એમ કહે છે. હવે એમણે જે જોયું ગજ જેવડો હાથી જેવડા એ વરાહને જોયા ત્યારે એ નિર્ણય ન કરી શક્યા, ત્યારે એ વિતર્ક એમને થયું. એ નીચેના શ્લોકમાં કહે છે, મરીચી પ્રમુખૈર વિપ્રૈ કુમારૈર મનુના સહ દ્રષ્ટવા તત્ સૌકરમ રૂપમ તર્ક્યામાસ ચિત્રદા. મરીચી જેઓમાં મુખ્ય હતો તેવા બ્રાહ્મણો, કુમારો અને મનુ સાથે તે વરાહનું સ્વરૂપ જોઈને બ્રહ્માએ જુદા જુદા પ્રકારના તર્ક કર્યા. મરીચી જેઓમાં મુખ્ય હતો તેવા બ્રાહ્મણો હતા. ત્યાં બ્રાહ્મણો, ક્ષત્રિયો અને કુમારો એવા 3 પ્રકારના બ્રાહ્મણો બ્રહ્માના પુત્રો હતા. સનક વગેરે કુમારોએ જનોઈ લીધી ન હતી, કારણ કે 8મા વર્ષે જનોઈ લેવાય અને તેઓ તે 5 વર્ષના હતા, કારણ કે તેટલા સમયમાં ભગવાનનું સ્મરણ ન કરવાની ક્ષણો ગણતા 5 જ વર્ષ તેમના થયેલા. કેમ કે દેહનો ભોગ કરનાર કાલની જ કર્મ ઉપર સત્તા હોય છે. એના માટે 1 નંબરની ફૂટનોટ છે કે 8 વર્ષના નથી, જનોઈ નથી લીધે, 5 વર્ષના છે. એના માટે 1 નંબરની ફૂટનોટ છે કે કુમારો બ્રાહ્મણોથી જુદા કયા તેનું તાત્પર્ય આથી કહેલ છે કે કુમારપણાનું તાત્પર્ય વેદ છે. એટલે શ્રી પુરુષોત્તમજી કહે છે કે આ કુમારપણાનું તાત્પર્ય શું છે? તો કે વેદ છે. એટલે એ 5 વર્ષના છે, 8 વર્ષના નથી, જનોઈનું ધારણ નથી કરી, એવું સમજાવે છે. અને હવે નાનુભાઈ સમજાવે છે કે કુમારો સદા ભગવાનનું સ્મરણ કરતા, એવું સ્મરણ જે કાલ કરવામાં ન આવે તે કાલ જ દેહનો ભોગ કરે છે. કુમારોએ આટલા બધા સમયમાં માત્ર 5 વર્ષ જેટલા સમય સુધી ભગવાનનું સ્મરણ કરેલું નહીં.
તેથી તેમને જનોઈ આપેલી નહીં, તેથી બ્રાહ્મણોથી જુદા કહેલ છે. અને આ નીચે આ ભક્તિથી છે ને એની બીજી ફૂટનોટનો વાત છે. તો એ નાનુભાઈ એમ સમજાવી રહ્યા છે કે જે કુમારો છે એ 5 વર્ષના હતા ત્યાં સુધી એમણે ભગવાનનું સ્મરણ નથી કર્યું, તો એ 5 વર્ષનો જ કાલે ભોગ કર્યો, કાલે એમનો ભોગ કર્યો છે, તે 5 વર્ષના જ છે, પરંતુ 5 વર્ષથી મોટા નથી થયા. અને 5 વર્ષના થયા પછી એ સતત ભગવાનનું સ્મરણ કરતા રહેતા હતા, એટલે એમનો કાલે ભોગ નથી કર્યો, એટલે એ 5 વર્ષના જ છે. એટલે 8 વર્ષના ને જનોઈ આપવામાં 8 વર્ષની ઉંમર જોઈએ છે, અને એ 5 વર્ષના જ રહ્યા છે, એટલા માટે એમને જનોઈ નથી, જનોઈ લેવાઈ નથી, એવું સમજાય છે મને છે. પછી આગળ કહે છે કે કેમ કે દેહનો ભોગ કરનાર કાલની કર્મ ઉપર સત્તા હોય છે. એટલે જે દેહ છે એનો કાલ ભોગ ત્યારે સત્તા હોય છે કાલની, કે જ્યાં સુધી એ પ્રભુનું ભગવાન સાથે જોડાયેલો નથી ત્યાં સુધી જ કાલ એના ઉપર એની સત્તા બતાવી શકે છે. અને જે આ સનત કુમાર છે એ 5 વર્ષ સુધી જ ભગવાન સાથે જોડાયેલા હતા, 5 વર્ષ પછી એ ભગવાનની સાથે જોડાયેલા છે, એટલે એમને કાલે એમનો ભોગ નથી, એમની ઉંમરનો ભોગ નથી કર્યો, એટલે 5 વર્ષના છે, એવું છે મને સમજાય છે. પછી કહે છે કે એ પ્રમાણે પછી વિશેષણ એટલે ઘણું જ, ને પ્રાંતિ એટલે પૂરે, એટલે ઘણું પૂરે તેવા વિપ્રો બ્રાહ્મણો જ હતા. મનુ ક્ષત્રિય હતો. એ પ્રમાણે 3 માર્ગમાં રહેલા બધાની સાથે ચિત્રધા એટલે જુદા જુદા પ્રકારે બ્રહ્માએ તર્ક કર્યો. એના માટે 2 નંબરની ફૂટનોટ છે કે ભક્તિ, જ્ઞાન અને કર્મ એ 3 માર્ગમાં અનુક્રમે રહેનાર કુમારો, બ્રાહ્મણો અને મનુ એટલે ક્ષત્રિયો એ બધા સાથે બ્રહ્માએ તર્ક કર્યો, એવો અર્થ છે. એટલે ભક્તિ માર્ગથી, જ્ઞાન માર્ગથી અને કર્મ માર્ગથી 3 પ્રકારે એમણે તર્ક કર્યો. પછી આગળ કહે છે કે સંખ્યાના પ્રકારના અર્થમાં ધા યોજાયેલ છે, એટલે ચિત્રધા છે એમાં ધા શબ્દ છે યોજાયેલો છે. તો પાણીની 5-3-42 એ સૂત્રના વિભાગ કરતા ચિત્રધા જુદા જુદા પ્રકારના શબ્દ સિદ્ધ થાય છે. એટલે અહીં 3 પ્રકારના જે કયા, તો એ 3 પ્રકારના અહીં હવે મહાપ્રભુજી સમજાવે છે કઈ પ્રકારના તર્ક કર્યા હશે. તો એના કહે છે કે 1 નંબરનો તર્ક હશે કે વરાહનું રૂપ લોકમાં નિંદાયેલું હોવાથી જેમ મધુકૈટપ વગેરેની ઉત્પત્તિ મેલમાંથી થયેલી, તેમ આ વરાહની પણ ઉત્પત્તિ કચરામાંથી થઈ હશે. એટલે આ કૌંસમાં છે ઉત્પત્તિ કચરામાંથી થઈ હશે. તો કહે છે કે મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે કે આ મધુકૈટપ જેવી રીતે મેલમાંથી ઉત્પન્ન થયા, એવી રીતે જ આ વરાહ પણ ઉત્પન્ન થયા હશે. તો એ વરાહનું રૂપ લોકમાં નિંદાયેલું હોવાથી કહે છે. પછી 2 નંબરનું કહે છે કે આ વરાહ દેવના ધનનો ચોર છે, એ શ્રુતિ પ્રમાણે વરાહ દૈત્ય પણ હશે. એટલે અહીં આ જે વરાહ છે એ દેવના ધનનો ચોર હોય છે, તો એ શ્રુતિ કહે છે. તો એ પ્રમાણે આ જે વરાહ જે પ્રગટ થયો છે એ દૈત્ય પણ હશે, એવો એમને તર્ક થાય છે. પછી 3 કહે છે કે આ જે વરાહ છે તે પશુઓનો ક્રોધ છે, એ વાક્ય પ્રમાણે આ ક્રોધનો અવતાર હશે. અને પછી 3 એ જ્ઞાનથી વિચારે છે કે આ જે પશુઓનો ક્રોધ છે એ વરાહ છે, તો આ વરાહ છે એ ક્રોધનો અવતાર હશે. આવી રીતે 3 તર્ક સમજાવે છે. એમ તે વરાહનું સ્વરૂપ જોઈને તેમને અનેક પ્રકારના તર્કો કર્યા. તર્ક એટલે પ્રત્યક્ષ જોયેલા પદાર્થને ઘટાવનારી યુક્તિ. હવે તર્કને સમજાવે છે મહાપ્રભુજી. તર્ક એટલે શું? તો કહે છે કે જે પ્રત્યક્ષ જે પદાર્થ જોવામાં આવે છે એને વિચારીને જે યુક્તિ કરવામાં આવે છે એ તર્ક છે. જેની તે પદાર્થના સંબંધમાં કલ્પના કરવાની જોયેલા પદાર્થની યોગ્યતા જણાય. એટલે જે પદાર્થ છે એ સંબંધમાં એ કલ્પના કરી અને પછી એ યુક્તિથી એની જે યોગ્યતા જણાય એ પ્રમાણે એ પદાર્થની યોગ્યતા જણાય. પછી એ તર્કથી એને એવી રીતે યોગ્યતા જણાય. તે વિષયમાં ચાલુ પ્રસંગમાં કોઈ પણ મતનો નિશ્ચય થયો નહીં, તેથી જુદા જુદા પ્રકારે એમ કહેલું છે.
એટલે ભક્તિથી, જ્ઞાનથી અને કર્મથી ત્રણેય રીતે તર્ક કરેલા છે એના પુત્રો સાથે, પરંતુ ક્યાંથી એ પદાર્થના એ ચાલુ પ્રસંગમાં એમને કઈ એને નિશ્ચય ના થયો કે એ તર્ક કોઈ પણ તર્ક ઉપર નિશ્ચય ના થઈ શક્યો. એવી રીતે એ જુદા જુદા પ્રકારે એ કહેલું છે. એટલે જુદા જુદા પ્રકારે એમણે તર્ક કરે. અહીં 21મો શ્લોક પૂરો થયો. કઈ હોય વિચાર? આજે પ્રણામ. આજે ઉપરથી 6ઠ્ઠી લાઈન આવે ને, વિશેષણ, એટલે ઘણું જ વિશેષણ એટલે કહું ને, પ્રાંતિ એટલે પૂરે જેવા વિપ્રો બ્રાહ્મણો જ હતા. એટલે ત્યાંથી બધું નથી જે સમજાતું. આ જે 3 ભાગ કર્યા ત્યાં સુધી આ પેલું પાણીનું વ્યાકરણનું પણ જે સમજાયું છે એ બધું નથી સમજાતું. જે પ્રણામ. જય સમજાવો. મને પછી મનુ ક્ષત્રિય તો એ પ્રમાણે 3 વર્ગમાં, એ તો 3 માર્ગમાં એ સમજાયું. પણ રહેલા બધાની સાથે ચિત્રધા જુદા જુદા પ્રકારે બ્રહ્માએ તર્ક કર્યા એ સમજાય કે બધા જોડે જુદા જુદા તર્ક કર્યા, પણ સંખ્યાના પ્રકારના અર્થમાં ધા યોજાય છે એ પાછું નથી સમજાતું. પેલું સમજાયું છે, પછી આ વિશેષણ નથી સમજાતું. છે પ્રણામ. જય જય. એટલે અહીં મને જે કદાચ મારી ભૂલ હોય, પણ મને એવું સમજાય છે કે આ જે ચિત્રધા એટલે ધા છે એ સંખ્યાના, એટલે આ જુદા જુદા કયા જુદા જુદા તર્ક, એટલે એ જુદા જુદા શબ્દ છે એ મને લાગે છે કે એ સંખ્યા કઈ છે, કઈ હોય એવું મને સમજાય છે. અને ઘણું જ પૂરે તેવા વિપ્રો, એટલે ઘણું જ એટલે સમજદાર વિપ્રો હતા કે એ વાતને એટલે બ્રાહ્મણો હતા તો બ્રાહ્મણો હતા, પછી ક્ષત્રિય પણ હતા અને સનત કુમારો હતા. બધા જ એમના પુત્રો સાથે એમણે તર્ક કર્યા છે. પરંતુ બધું તો એ કેટલા જ્ઞાની હતા, એટલે ઘણું જ પૂરે, એટલે મને એવું લાગે છે કે અતિ જ્ઞાની હતા એવું કહેવા માંગતા હોય એવું મને સમજાય છે. જે છે મને એનાથી વિશેષ એટલે મને બરાબર નથી સમજાતું. આ તો શબ્દની વ્યુત્પત્તિ કરી છે. મરીચી જેમાં મુખ્ય હતા એવા વિપ્રો એટલે બ્રાહ્મણો, સનત વગેરે કુમારો અને ક્ષત્રિય મનુ. તો અહીંયા વિપ્ર શબ્દ છે એની વ્યુત્પત્તિથી સમજાવ્યું છે. વિશેષેણ પૂરયંતી ઇતિ વિપ્રાહ. વિપ્ર શબ્દની વી અને પ્ર. વી એટલે વિશેષણ, પ્ર છે પૂરણ કરે છે તે, એટલે ઘણું પૂરે તે વિપ્ર. શું પૂરે? હવે સમય પર પેટને પણ પૂરે, જ્ઞાનને પણ પૂરે, ધર્મને પણ પૂરે, એ બધી રીતે કરી શકાય. મનુ તો ક્ષત્રિય હતા જ, તો આ કુમાર, બ્રાહ્મણ અને ક્ષત્રિય 3 બતાવી દીધા. પછી એમણે આ બ્રહ્માએ પોતાના બધા દીકરા પુત્રાઓ સાથે આ બધી ચર્ચા કરી. તો એ ચિત્રધા એ વિચિત્ર પ્રકાર કરી, એટલે અનેક પ્રકારે. તો શું તર્ક કર્યા એ તો અહીંયા બતાવ્યું કે બની શકે કે આ મધુકૈટભની જેમ આ પણ કોઈ અસુર પેદા થયો હોય, અથવા તો આ દેવતાઓના ધનને ચોરી લેવો છે, અથવા તો આ ક્રોધ રૂપ છે, ક્રોધાવતાર છે, એ બધું વિચાર કર્યો. એને અહીંયા ચિત્રધા એ શબ્દથી કહ્યું. જી. હા. હવે પછી આ બે શ્રુતિ શું કહેવા માંગે છે? આ વરાહ દેવના ધનનો ચોર છે, એટલે દેવના ધનનો ચોર કેમ એ રીતે એની એ કર્યું કીધું છે શ્રુતિ પ્રમાણે. ને આ જે વરાહ છે તે પશુનો ક્રોધ છે, એમનો ગુસ્સો હોય છે, એટલે પશુઓનો ક્રોધ છે. કે મન્યુ એટલે ક્રોધ, એ હિસાબે પણ પશુઓનો કેમ લીધો?
એમનો પશુનો અવતાર છે એ હિસાબે છે જે એ તો આગળ ઉત્થાનિકામાં જ આવી ગયો. અને કદાચ તમે મોડા જોડાયા લાગો છો. તમે કર્યું ને હમણાં જ્યોતિબેન ક્રોધ વાળું ભાગવતાર્થમાંથી? ભાગવત આત્મા, હા હા ભાગવત એ પણ હા એ તો મેં પણ દેવના ધનનો ચોર એટલે એ જ હું આપને જણાવું છું છે કે એમને પશુઓનો ક્રોધ એટલે મન્યુ એટલે ક્રોધ એ તો મેં સાંભળ્યું છે. મન્યુ એટલે ક્રોધ, પણ પશુઓનું કેમ કીધો છે એ આપને જ પૂછું છું છે કે વરાને એ પશુઓનો અવતાર છે એટલે એ રીતે સમજાયું કે પશુનો વધ થાય છે યજ્ઞમાં, તો એ અહીંયા એમના ક્રોધના રૂપમાં પ્રકટ થયો છે કે માર્યા અમને. જી જી હા હવે ખ્યાલ આવ્યો મને. અને જે દેવના ધનનો ચોર એટલે યજ્ઞ દ્વારા આ ધન બધું એ થાય એ હિસાબે દેવના ધનનો ચોર. એ તો ખ્યાલ નથી, પણ શ્રુતિમાં આવી એક શ્રુતિ છે કે આ વરાહ દેવના ધનનો ચોર છે. એવી રીતે કોઈ દૈત્યના સંબંધમાં વરાહ રૂપ ધારણ કરીને કોઈ દૈત્ય ચોરી ગયું હશે એનું ત્યાં વર્ણન આવે છે. વરા નામનો દૈત્ય પણ હતો કઈ વખતે જે આપણે કહ્યું હતું છે. અહીંયા ત્રણ જે છે, ત્રણ માર્ગમાં રહેનાર કુમાર, બ્રાહ્મણો ને મનુ ક્ષત્રિય, તો ભક્તિમાં અનુક્રમે કહી રહ્યા છે તો કુમારો આવશે. તો મારી એવી સમજ છે કે કુમાર તો જ્ઞાની વેદના તાત્પર્ય વાળા, તો અહીંયા ભક્તિ કયા અર્થમાં પડી એ ના એ તો જ્યોતિબેને કીધું છે, તમે કરો ખુલાસો. અહીંયા તો ક્યાંય લખ્યું ક્રમ લખ્યું છે 1 નંબરની ફૂટનોટમાં. હા, હવે નાનું ભાઈ પૂછવા જવું પડશે. હા, 1 નંબર ભક્તિ, જ્ઞાન અને કર્મ એ 3 માર્ગમાં અનુક્રમે રહેનાર કુમાર, બ્રાહ્મણ અને મનુ સાથે તર્ક કર્યા. હા, એટલે કમસે કમ મરીચી અને મનુની તુલનામાં તો સનત કુમાર ભક્તિમાં ગોઠવી શકીએ, જો 3 માર્ગમાં જ ગોઠવવા હોય બધા તો. પુરુષોત્તમજીએ તો તાત્પર્ય વેદ જ કહ્યું છે, પણ જયારે નાનુભાઈ એમ કહ્યું ને કે કુમાર સદા ભગવાનનું સ્મરણ કરતા, તો એ અર્થમાં ભક્તિ લઈ શકાય. બાકી આમ એટલે મરીચીની કે મનુની ભક્તિ કોઈને ખબર હોય તો આપણે વિચાર શકીએ. એ તો હવે કોઈ છૂટકો જ નથી. જી, મનુનો આપણા જન્મ પ્રકરણમાં એનો આવ્યું હતું કે 60,000 વર્ષ ભગવાનનું તપ કર્યું હતું, એવું મનુ રાજાનું આવ્યું હતું. દેવકી અને જ્યારે ભગવાન પ્રગટ થાય છે ને ત્યારે એવું એ વાત આવી હતી કે 60,000 વર્ષ ભગવાન તપ કર્યું હતું અને પછી એમણે વરદાન માંગ્યું હતું કે મને તમારા જેવો પુત્ર જોઈએ. એ આવે છે, એ જન્મ પ્રકરણમાં આવ્યું હતું. હા, એટલે પણ શતરૂપા અને મનુ છે અને સનત કુમાર, એ બે વચ્ચે અગર ભક્તિનો વિચાર કરવામાં આવે તો પ્રસિદ્ધ તો સનત કુમાર જ છે. ભક્તિ માર્ગના પ્રવર્તક, આદ્ય પ્રવર્તક તરીકે પણ કહેવાય છે, જેનાથી આ લોકો ગૌડિયાઓ પોતાનો મતની ઉત્પત્તિ માને છે. સારું, કરો ભાઈ. જી, હવે 23મો શ્લોકની ઉત્થાનિકા. લોક અને વેદને અનુસરનારો તર્ક પદાર્થનો નિર્ણય કરવા અશક્ત નીવડ્યો, ત્યારે બ્રહ્માએ પદાર્થનું અલૌકિક પ્રકારે અનુમાન કર્યું, એમ નીચેના શ્લોકમાં કહ્યું. એટલે લોકથી અને વેદથી તો એમણે તર્ક કરી જોયું, પરંતુ એ ના થયું ત્યારે પછી હવે એમાં અશક્ત રહ્યા, ત્યારે બ્રહ્માજીએ અલૌકિક રીતે હવે અનુમાન કરે છે. કિમ એતત્ સુકર વ્યાજમ સત્વમ દિવ્યમ અવસ્થિતમ અહોબત્ત
આશ્ચર્યમિદં નાસાયા મે વિનિહ શ્રતમ. અરે રે, વરાહના આકારમાં રહેલું આ કયું દિવ્ય પ્રાણી છે? અહો, આ મારી નાસિકામાંથી નીકળ્યું તે આશ્ચર્ય છે. સુબોધીજીની કે વરાહ એ માત્ર આકાર છે, આ પ્રાણી દિવ્ય છે, પ્રાકૃત નથી. એટલે અહીં કહે છે કે આ જે વરાહનો આકાર ભલે એનું માત્ર આકાર છે એ વરાહનું છે, પણ એ તો દિવ્ય છે, એટલે એ પ્રાકૃત તો નથી. પછી ઉત્તરાર્ધમાં કહે છે કે દિવ્યપણું જણાવે છે. ઉત્તરાર્ધમાં એ દિવ્યપણું જણાવે છે કે અહો શબ્દ આશ્ચર્ય દર્શાવવા યોજેલ છે. અરે રે શબ્દ ખેદ દર્શાવે છે. તેજ, હિંમત વગેરે સારી રીતે દેખાતા હોવાથી, આપણા કરતા પણ અલૌકિક તેજવાળું હોવાથી આ પ્રાણી જગતનું કારણ બનેલ કોઈક તત્વ જ છે. એટલે આ પ્રાણી આ જે છે એ અલૌકિક છે, લૌકિક નથી દેખાતું. તો કે છે એમાં તેજ છે, હિંમત છે વગેરે દેખાય છે, પરંતુ આપણા કરતા પણ એ અલૌકિક છે, એવું તેજવાળું છે, એવું બ્રહ્માજીને લાગી રહ્યું છે. આ પ્રાણી જગતનું કારણ બનેલ કોઈક તત્વ છે. એટલે આ જે વરાહ છે એ કોઈક જગતનું કારણ બનેલું તત્વ છે, પરંતુ તેનો વરાહનો આકાર ઘણું આશ્ચર્ય કરાવનારો છે. ખેદ તો ઉત્તમ પ્રાણી ખરાબ આકાર વાળું હોવાથી થાય છે. અને એમને આશ્ચર્ય થાય છે એ કે આવું આ છે એ અલૌકિક છે, હિંમત અને તેજ વાળું છે, તો એને આશ્ચર્ય થાય છે, ઘણું આશ્ચર્ય થાય છે. પરંતુ એમને ખેદ પણ થાય છે કે આ આવું ઉત્તમ પ્રાણી પણ આવા આકાર વાળું કેમ છે, એના માટે એમને ખેદ થાય છે. આ મારી નાસિકામાંથી નીકળ્યું તે આશ્ચર્ય છે. શબ્દોથી બીજું આશ્ચર્ય કહે છે કે ઉત્તમ, બીજું આશ્ચર્ય એટલે બે આશ્ચર્ય કયા. એક તો એમને નાસિકામાંથી ઉત્પન્ન થયું એ પણ આશ્ચર્ય છે, પછી આવું ઉત્તમ હોવા છતાં પણ એ આવા આકાર વાળું છે એ પણ એને ખેદ થાય છે. એને બીજું આશ્ચર્ય એ છે કે આ પ્રાણી આટલું અલૌકિક છે, ઉત્તમ છે. એ રીતે અહીં બે એમને આશ્ચર્ય છે. પછી આગળ કહે છે ઉત્તમ પુરુષ પણ કાલ, કર્મ અને સ્વભાવને આધીન હોવાથી તેની હલકી સ્થિતિ થવાનું સંભવે, છતાં પણ આ ઘણું આશ્ચર્યકારક છે કે મારી જ નાસિકાના છિદ્રમાંથી બહાર નીકળ્યું છે. એટલે આશિક એમને કહે છે કે કદાચ ચલો કોઈ કર્મ કે સ્વભાવ કે કાલના કારણે કોઈ હલકી સ્થિતિ, કોઈની હલકી સ્થિતિ સંભવે છે, છતાં પણ આ જે એના નાકમાંથી નીકળ્યું, નાકના છિદ્રમાંથી નીકળ્યું, તો એ જ ઘણું બધું આશ્ચર્યકારક છે. કારણ કે પુરુષમાંથી અને તેમાં પણ તેની નાસિકામાંથી વરાહો ઉત્પન્ન થતા નથી. એટલે કોઈ પુરુષથી પણ કોઈ વરાહ ઉત્પન્ન નથી થતો અને એની નાસિકામાંથી પણ કોઈ વરાહ ઉત્પન્ન થતા નથી. આથી એમ કહેલું છે કે જુદી જાતની યોનિ પણ નથી. એના માટે એક નંબરની ફૂટનોટ છે કે જુદી જાતની એટલે વરાહની, એટલે વરાહની યોનિ નથી, છતાં વરાહ ઉત્પન્ન થયું, એ ઘણું જ આશ્ચર્યકારક છે, એવો અર્થ જણાય છે. એટલે આ જુદી યોનિ એટલે કોઈ વરાહની યોનિ પણ નથી કે જેમાં કહી શકાય કે આ વરાહ ઉત્પન્ન થયું. તો આ અહીં જઈ જાય 22મો શ્લોક સંપન્ન થયો. દંડવત પ્રણામ. જઈ જાય મારું નિરૂપણ પૂરું થયું. કઈ હોય વિચારની? ઠીક છે, કરો આગળ વધો. હા, પ્રણામ છે. મારો ક્રમ છે, કરું. હવે આગળના 22મા શ્લોકમાં અલૌકિક વરાહ આકારનું અને દિવ્ય પ્રાણી જે બ્રહ્માજીની નાસિકામાંથી નીકળ્યું તેમનું એમને આશ્ચર્ય થાય છે. અને હવે આ જે શ્લોક છે 23મો શ્લોક, એમાં બીજું આશ્ચર્ય કહે છે દ્રષ્ટો અંગુષ્ઠ શિરો માત્ર ક્ષણાત ગંડ શિલોપમઃ અપી સ્વિત ભગવાન એશ યજ્ઞો મેં ખેદયન મનઃ. અંગૂઠાના ટેરવા જેટલા દેખાયેલા, એક ક્ષણમાં પર્વત પરથી ગબડેલા પથ્થર જેવા થયા. ચોક્કસ મારા મનને ખેદ પમાડતા આ યજ્ઞ ભગવાન હશે, આ યજ્ઞ ભગવાન હશે. સુબોધની અંગૂઠાનો શિરહ એટલે ઉત્તમ ભાગ, એટલે ટેરવું એટલે ઉપરનો ભાગ, જે નખની નીચેનો ઉપરનો ભાગ છે, નખની નીચેનો અને આમ સૌથી ઉપરનો ભાગ એટલું ટેરવું, તેટલું માત્રા એટલે માપ હતું જેમનું તેવા દેખાયેલા.
એટલે જે સર્વપ્રથમ એમને જ્યારે નાસિકામાંથી બહાર નીકળ્યા ત્યારે એમને એટલા દેખાયેલા હતા, એટલે કે પ્રથમ જોયેલા. નાકનું દ્વાર એટલે નશ્કોરું તેટલા માપનું હોવાથી યોગ્યતાને લીધે અથવા બ્રહ્માને કાલ વગેરે ઇન્દ્રિયોથી ન જણાય તેવા પદાર્થોનું જ્ઞાન હોવાથી એમ કહેલું છે. એટલે પહેલા જે પ્રથમ જોયેલા હતા ત્યારે એક ક્ષણ માટે જ એ એટલા અંગૂઠાના ટેરવા જેટલા હતા અને પછી તરત જ વધીને હાથી જેટલા મોટા થઈ ગયા હતા. એટલે ત્યાં જે કાલ વ્યતીત થયો એ એટલો બધો સૂક્ષ્મ હતો કે લૌકિક કાલને જો આપણે ગણીએ તો એ કોઈની નજરમાં જ ના આવે. પણ કારણ કે બ્રહ્મા એ ઇન્દ્રિયોથી અતીત જે કાલ છે એને પણ જોઈ શકે છે, તો એમને એટલું જે ટેરવા જેટલા પ્રભુ જે નાસિકામાંથી બહાર પધાર્યા એ પણ એમને જોયા હતા એમ કહેલું છે. તેથી જ એક ક્ષણમાં એમ કહેલું છે. આ બ્રહ્માનું વાક્ય હોવાથી લૌકિકના નિયમ પ્રમાણે આ શબ્દથી થોડો સમય વિચારેલો નથી. એટલે લૌકિકમાં ક્ષણ કહો તો એનું અમુક સમય હોય છે, પણ બ્રહ્માજીના જે સત્યલોકમાં અત્યારે બિરાજી રહ્યા છે કે જ્યાં અહીંયા જે લોકના 1000 ચતુર્યુગ પસાર થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય છે. એટલે ત્યાં જે બ્રહ્માજીનું જે ક્ષણ છે એ આપણી અહીંયા ક્ષણની સાથે એ અતિ સૂક્ષ્મ છે. એટલે અહીંયાની ક્ષણ સાથે એને વિચાર ન કરી શકાય એવું કહી રહ્યા છે. પર્વત ઉપરથી ગબડી પડેલા મોટા પથ્થરો એટલે ગબડેલા પથ્થરો છે તેમની સાથે સરખામણી થાય તેવા થયા. એટલે આ જે સૂક્ષ્મ રૂપ હતું ભગવાન જે પધાર્યા ત્યારે અંગૂઠાના ટેરવા જેટલા હતા અને પછી જે આગળ હાથી જેવું કીધું એટલે પર્વત ઉપરથી ગબડી પડેલા પહેલા ખસ્ત હોય એટલે આકાશમાં હતા અને હવે નીચે પૃથ્વી ઉપર આવ્યા હોય એવી રીતે મોટા ગબડેલા પથ્થરો છે એમની સાથે એમનું સરખામણી કરે છે શિલાખંડની સાથે. એમ કઠોરપણું અને મોટાઈ વગેરેને લીધે કહેલ છે. એટલે શિલાખંડની જેટલું જ એમનું શરીર છે એટલું કઠોર છે અને એટલું જ એ મોટું પણ છે પરિમાણથી એવું કહી રહ્યા છે. જળ પદાર્થનું દ્રષ્ટાંત બ્રહ્માનો પોતાનો ખેદ સૂચવનારું છે. કારણ કે બ્રહ્મા પોતે પર્વત હોય અને વજ્રથી પાંખ કપાય તેની પેઠે તે દ્રષ્ટાંત ખેદ સૂચવનારું છે અથવા આશ્ચર્ય અને ખેદ અનુક્રમે જણાવેલા છે. એટલે અહીંયા જે દ્રષ્ટાંત આપ્યું છે શિલાખંડનું, તો એના માટે કહે છે કે બ્રહ્માજીને પોતાને પણ ખેદ થયો છે કે જેમ પર્વતની પાંખો ઇન્દ્રએ કાપી હતી અને જે રીતે પર્વતોને ખેદ થયો હતો એવી જ રીતે આ બ્રહ્માજીના નાસિકામાંથી ભગવાન પધાર્યા છે તો એમને પણ ખેદ થઈ રહ્યો છે. એ હજુ થોડું આગળ નીચે પણ સમજાવે છે. આગળ લઉં છું કે એ પ્રમાણે પહેલી ફૂટનોટ થઈ ગઈ મારી, ક્યાં ગઈ? પહેલી ફૂટનોટ આગળ આવ્યું કે બ્રહ્માને કાલ વગેરે ઇન્દ્રિયોથી ન જણાય તેવા પદાર્થોનું જ્ઞાન હોવાથી. તો ત્યાં પહેલી ફૂટનોટ આવી છે કે હૃદયમાં રહેલા અંગૂઠા જેટલા ભગવાનનું દર્શન ઉત્તમ યોગીઓને જ થાય છે એવા અભિપ્રાયથી આ વાક્ય યોજેલું છે. એટલે પ્રભુ હૃદયમાં પણ અંગૂઠા જેટલા માપ બિરાજે છે અને એ ઉત્તમ યોગીઓને જ દર્શન થાય છે. અને અહીંયા બ્રહ્માજીને પ્રભુ નાસિકામાંથી પ્રગટ થયા ત્યારે અંગૂઠાના ટેરવા જેટલા હતા પણ એ બી બ્રહ્માજીને માટે એ બ્રહ્મા છે માટે જ એમને એ દર્શન થયા છે એવું અહીં કહી રહ્યા છે. હવે સેકન્ડ પેરાગ્રાફ 486 પેજ ઉપર એ પ્રમાણે પદાર્થનો અલૌકિક પ્રકારથી તર્ક કરતા પણ નિશ્ચય થયો નહીં. કારણ કે તર્કથી બીજનો જ નિશ્ચય થયો, પ્રયોજનનો નિશ્ચય ન થયો. કારણ કે દિવ્ય પ્રાણીનું પણ ચાલુ પ્રસંગમાં પ્રયોજન નથી. એટલે આગળ જે આપણે 20મા શ્લોકમાં જોયું 21મા શ્લોકમાં કે એમને વૈદિક અને લૌકિક પ્રમાણે તર્ક કર્યા બધા ભેગા થઈને, મરીચી અને મનુ અને કુમારોએ બધા ભેગા થઈને, પણ એમ કરતા પણ તર્ક થયો નહીં. અને પછી જે આગળ બ્રહ્માજીએ પછી એવું વિચાર્યું કે આ કોઈ દિવ્ય પ્રાણી છે, એ જે 22મા શ્લોકમાં આવ્યું. તો અહીં કહે છે કે કારણ કે તર્કથી બીજનો જ નિશ્ચય થયો. એટલે આ અલૌકિક પ્રાણી છે અથવા દિવ્ય પ્રાણી છે એની બીજી ફૂટનોટ આવે છે કે બીજ એટલે દિવ્યપણું. એટલે કે છે કે આ કોઈ અલૌકિક જ પ્રાણી છે એવો નિશ્ચય થયો પણ પ્રયોજનનો નિશ્ચય ન થયો. એટલે એ બ્રહ્માજીના
નાસિકામાંથી કેમ પ્રકટ થયા અને શું કાર્યથી પ્રકટ થયા એનો નિશ્ચય ન થયો, કારણ કે દિવ્ય પ્રાણીનું પણ ચાલુ પ્રસંગમાં પ્રયોજન નથી. ચાલુ પ્રસંગમાં તો ભૂમિનો ઉદ્ધાર કરવાનો હતો, તો હજુ બ્રહ્માજીને એ સમજમાં નથી આવતું કે પ્રભુ આવી રીતે નાસિકામાંથી વરાહ સ્વરૂપે કેમ પ્રકટ થયા, એટલે કે છે કે એમનું આ દિવ્ય પ્રાણીનું પણ ચાલુ પ્રસંગમાં પ્રયોજન નથી. ભૂમિનો ઉદ્ધાર કરવા ભગવાનનું ધ્યાન કર્યું, તેથી તે ભગવાન જ ભૂમિનો ઉદ્ધાર કરવા આવા સ્વરૂપથી પ્રગટ થયા એવો સંભવ છે. એટલે હવે એ આગળ વિચારી રહ્યા છે કે કદાચ ભગવાન જ આ સ્વરૂપથી પ્રગટ થઈને ભૂમિને જે ચિંતા હતી કે ભૂમિને રસાતલમાંથી કેવી રીતે ઉપર લાવી, તો એના માટે જ આ સ્વરૂપથી ભગવાન પ્રગટ થયા છે એવો એમને સંભાવના લાગે છે. લોક અને વેદમાં નિંદાયેલા રૂપથી પ્રગટ થવાનું પુરુષોત્તમને શું કારણ? પણ એમને શંકા એટલા માટે થાય છે કે આ જે સ્વરૂપ છે વરાહનું એ લોક અને વેદ બંનેમાં નિંદાયેલું છે, તો આવું ભગવાન શા માટે આવું સ્વરૂપ લઈને પ્રકટ થયા એવું એમને થાય છે, એવી શંકા થાય. તેથી મારા મનને ખેદ પમાડતા શબ્દોથી પોતાને ખેદ ઉત્પન્ન કરવો એ જ કારણ હોવાનું અનુમાન કરે છે. એટલે હવે એમને એમ થાય છે કે કદાચ મને ખેદ પમાડવા માટે જ ભગવાન આવા સ્વરૂપથી ઉત્પન્ન થયા છે. અપી શબ્દ સંભવ દર્શાવે છે, એટલે જે અહીંયા મૂળમાં અપી સ્વિદ ભગવાન એશ યજ્ઞો મેં ખેદયન મનઃ, તો અપી જે કહ્યો છે તે સંભાવના દર્શાવે છે, અથવા અને જે સ્વિદ શબ્દ છે એ નિશ્ચય દર્શાવે છે. પહેલા એમને સંભાવના પણ છે કે કદાચ આ ભગવાન જ છે, અને પછી પાછું એમને એમ પણ થાય છે કે આવું સ્વરૂપ ભગવાને કેમ લીધું. એટલે અહીંયા બંને નિશ્ચય અને સંભાવના બંને જ બતાવ્યા છે. પહેલા ઘણા વિકલ્પોના અનુમાન કર્યા, તે પૈકી આ મતનો નિશ્ચય થાય છે. એટલે પહેલા જે એમને લોક અને વેદમાં જે છે એ નિંદાયેલું સ્વરૂપ છે ને એવું બધું વિચાર્યું, પણ હવે એમને એમ થાય છે કે ના, આ તો કોઈ દિવ્ય પ્રાણી અને ભગવાન જ લાગે છે એવો એમને નિશ્ચય કર્યો. તેથી આ ભગવાન પરમેશ્વર જ છે. તેમના અનંત સ્વરૂપો પૈકી યજ્ઞ ચાલુ પ્રસંગમાં ઉપયોગી હોવાથી આ યજ્ઞ જ હોવા જોઈએ. એટલે આ આખી જે એમના મનમાં જે પ્રક્રિયા ચાલી રહી છે એ બતાવી રહ્યા છે કે ઘડીકમાં વિકલ્પો આવી રહ્યા છે અને ઘડીકમાં નિશ્ચય થઈ રહ્યો છે. તો હવે એમને એ જે વિકલ્પોથી અનુમાન કર્યું, પણ હવે એમને નિશ્ચય થયો કે ના, આ જ ભગવાન છે અને પરમેશ્વર છે, અને જે અનંત રૂપો ભગવાન ધારણ કરે છે તો એમાંનું આ એમને યજ્ઞ સ્વરૂપ, અને કારણ કે પૃથ્વીનો ઉદ્ધાર કરવાનો છે તો અને ત્યાં પૃથ્વી ઉપર જ યજ્ઞ થાય છે, તો આ ચાલુ પ્રસંગમાં ઉપયોગી છે, માટે આ યજ્ઞ જ હોવા જોઈએ. કાલ અને ક્રોધના રૂપવાળા હોવાથી સ્વરૂપને લીધે દૈત્ય હોવાનું પણ સંભવે છે. એટલે પછી પાછું એમને એવો વિચાર આવે છે કે જે રીતે એમને એ પ્રગટ થયા છે અને જે એમનું સ્વરૂપ છે તો એના લીધે એ દૈત્ય હોવાનું પણ સંભવે છે. તેમ દૈત્ય ન હોય તો દૈત્યનો વધ તેમનાથી ન થાય, કારણ કે મર્યાદામાં ક્રૂર પ્રાણીથી જ ક્રૂરનો ઘાત થાય છે. અહીંયા જે આ દૈત્યનું જે કહ્યું છે એના માટે દ્વિતીય જે સ્કંદ છે ને એમાં ગઈકાલે જે અર્પિતાબેને પણ રેફરન્સ આપેલો એ શ્લોકમાં એનું હું વાંચું છું કે શા માટે એમને એવું થયું કે આ દૈત્ય છે. તો અહીંયા એ જે 271 બીજા સ્કંદના 7મા અધ્યાયનો પહેલો શ્લોક છે, એમાં વચ્ચે આવે છે કે એણે કમલનું પાંદડું રહેલું જોયું, એણે વિચાર્યું આ એ જ છે કે જેની ઉપર આ પૃથ્વી રહેલી છે. એણે વરાહનું રૂપ કરીને ડૂબાડી દીધી. એટલે આ હિરણ્યાક્ષની વાત કરી રહ્યા છે કે એણે કમલનું પાંદડું જોયું અને એની ઉપર પૃથ્વીને રહેલી જોઈ. જે બ્રહ્માજી આગલા દિવસે પૃથ્વીને કમળના પાંદડા ઉપર રાખી હતી તે હિરણ્યાક્ષે જોઈ અને એને વરાહનું રૂપ કરીને ડૂબાડી દીધી. એ પૃથ્વીને નીચે લઈ ગયો અને જલમાં ડૂબાડી દીધી. એટલે આ જે અહીંયા કહ્યું તો એટલે અહીંયા બ્રહ્માજીને થાય છે કે કદાચ આ સ્વરૂપ જે છે એ દૈત્ય હોવાનું પણ સંભવે છે. તેમ દૈત્ય ન હોય તો દૈત્યનો વધ તેમનાથી ન થાય. એટલે પછી પાછા એ વિચારે છે કે જો ભગવાન આવું સ્વરૂપ ન લે તો પછી જે હિરણ્યાક્ષ પૃથ્વીને લઈ ગયો છે રસાતલમાં, અને રસાતલમાં બધા દૈત્યો અને અસુરો જ રહે છે, તો એમનાથી જો એ આવું સ્વરૂપ ના લે તો એમનાથી દૈત્યનો વધ દૈત્યથી જ થાય એવું એ વિચારે છે.
કારણ કે મર્યાદામાં ક્રૂર પ્રાણીથી જ ક્રૂરનો ઘાત થાય છે. આ યજ્ઞરૂપ ભૂમિનું રક્ષણ વરાહથી જ થાય છે. તે ભૂમિ પર દૈત્યોના યજ્ઞનું સ્થાન ભેદી છે. તે જો દૈત્યનો વધ કરીને લાવવામાં આવે તો દેવોનો યજ્ઞ પૂર્ણ થાય. એટલે આ જે ભૂમિ છે એ યજ્ઞરૂપ છે. એટલે દૈત્યો હોય કે દેવો હોય બધાને આ ભૂમિ ઉપર જ યજ્ઞ કરવાનું હોય છે. અને આ જે ભૂમિ છે એનું રક્ષણ વરાહ જ કરી શકે એમ છે. અને અહીંયા પછી કહે છે કે તે ભૂમિ પર દૈત્યોના યજ્ઞનું સ્થાન વેદી છે. એટલે દૈત્યો પણ ત્યાં એમનો યજ્ઞ કરી રહ્યા છે અને એમ માટે એમનો વધ કરીને લઈને આવે આ પૃથ્વીને પ્રભુ, તો જ દેવોનો યજ્ઞ પૂર્ણ થાય. કારણ કે પૃથ્વી રસાતલમાં છે તો દેવો હવે યજ્ઞ નથી કરી શકતા અને દાનવો દૈત્યો યજ્ઞ કરીને વધારે સમર્થ થઈ રહ્યા છે. એટલે એ બ્રહ્માજી એવું વિચારે છે કે ભગવાન દૈત્યનો વધ કરીને પૃથ્વીને ઉપર લઈ આવે તો દેવો પણ યજ્ઞ કરીને સમર્થ થાય. આગળ કહે છે કે બ્રહ્માએ સ્થાન સાથે બધાને યજ્ઞો આપેલા છે અને તેઓના તે ધનનો ચોર વરાહ છે. એ જે આગળ શ્રુતિ આવી આગળના શ્લોકમાં 21મા શ્લોકમાં, તો એનું અહીં કહી રહ્યા છે. એમાં 3જા નંબરની ફૂટનોટ છે કે અસુરોના પણ યજ્ઞરૂપ ધનનો ચોર વરાહ છે. તે હાલ વેદીરૂપ યજ્ઞની ભૂમિને ધારણ કરે છે એવો અર્થ છે. એટલે જે વરાહ સ્વરૂપ છે, વરાહનું રૂપ છે, તે સુરો અને અસુરો બંનેના ધનનું એટલે બંનેના સ્થાન એ લઈ લે છે. એટલે બંનેના ધનનો એ ચોર છે એવું અહીં કહી રહ્યા છે. અને આ પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને નાનુભાઈ કહી રહ્યા છે કે વામ મોક્ષ એટલે ધનને ચોરનાર. તેથી વરાહ સામાન્ય રીતે દેવો તથા અસુરો બંનેના યજ્ઞરૂપ ધનને ચોરનાર છે એવો અર્થ જણાય છે. એટલે અહીં કહી રહ્યા છે સુરો અને અસુરો બંનેના જ ધનને યજ્ઞરૂપ ધનને ચોરનાર છે. પછી આગળ કહે છે કે તે ધન હણવાનું તો સામા પક્ષમાં હોય ત્યારે થાય. એની 4થી ફૂટનોટ છે કે વરાહ યજ્ઞ ચોરનાર હોય તો ભગવાનને તેનો વધ કેમ ન કર્યો એવી શંકા થાય. તેથી આ વાક્ય કહેલું છે કે હમણાં તો તે દેવોના પક્ષમાં હોવાથી વધ કરવા યોગ્ય નથી. એટલે વરાહ સ્વરૂપના જે વરાહ સ્વરૂપ છે એ જો યજ્ઞનું ભૂમિ અથવા યજ્ઞનું ધન ચોરનાર હોય તો ભગવાને એનો વધ કેમ ન કર્યો. એટલે ભગવાને આ સ્વરૂપ લીધું પણ એ આ સ્વરૂપ કેમ લીધું, એટલે મને આ હજુ ભગવાને તેનો વધ કેમ ન કર્યો એ મને શંકા બરાબર સમજાતી નથી. એટલે હિરણ્યાક્ષની વાત થઈ રહી છે તો હિરણ્યાક્ષનો તો વધ કર્યો જ છે. તો અહીંયા કોણ વરાહ એ મને ખ્યાલ નથી આવતો. તેથી આ વાક્ય કહેલું છે. એટલે હમણાં તો ભગવાન દેવોના પક્ષ તરફથી દૈત્યોની સાથે દૈત્યોનો વધ કરવા માટે પધારી રહ્યા છે. એટલે અત્યારે તો એ સામા પક્ષ માટે હણવાનું કાર્ય કરી રહ્યા છે, સામા પક્ષનું હણવાનું કાર્ય કરી રહ્યા છે એવું અહીં કહી રહ્યા છે. તેથી તેવું વરાહનું રૂપ અવશ્ય કરવાનું આવી પડ્યું. એના માટે 5મી ફૂટનોટ છે કે તેથી એટલે હમણાં સામો પક્ષ હોવાથી, એટલે અત્યારે દૈત્યો સાથે લડવાનું હોવાથી ભગવાનને પણ આવું વરાહનું સ્વરૂપ લેવાનું આવી પડ્યું. એવું પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને નાનુભાઈ કહી રહ્યા છે કે તેથી એટલે અસુરોની યજ્ઞની ભૂમિ દેવોના યજ્ઞ પૂર્ણ કરવા લઈ આવવાની હોવાથી અને લઈ આવવાનું કાર્ય વરાહનું હોવાથી યજ્ઞરૂપ ભગવાને પોતાનું વરાહરૂપ કર્યું એવો અર્થ જણાય છે. એટલે નાનુભાઈ પણ આ જ વસ્તુ સમજાવી રહ્યા છે કે અત્યારે અસુરો આ જે ભૂમિ છે એની ઉપર યજ્ઞો કરી રહ્યા છે અને દેવોના યજ્ઞો નથી થઈ રહ્યા. તો દેવોના પણ યજ્ઞ પૂર્ણ થાય તેના માટે ભગવાને આ વરાહનું સ્વરૂપ લઈ અને એ યજ્ઞરૂપ ભૂમિને રસાતલમાંથી લાવવાનું કાર્ય કરવા માટે અવતાર લીધો છે. હવે આગળ તેથી એવું વરાહનું રૂપ અવશ્ય કરવાનું આવી પડ્યું. એમ બ્રહ્માને ઠપકો આપતા હોય તેમ યજ્ઞે જ વરાહનું સ્વરૂપ કરેલું. બીજો કોઈ બીજ તથા પ્રયોજન ઘટાવે તેવું સંભવતું નથી. એટલે ઉપર જે કહ્યું ને કે તર્કથી બીજનો જ નિશ્ચય થયો અને પ્રયોજનનો નિશ્ચય ન થયો, તો આ બધું કરીને પછી હવે છેલ્લે કહી રહ્યા છે કે બીજું કોઈ બીજ અથવા પ્રયોજન ઘટાવે તેવું સંભવતું નથી. એમાં 6 અને 7 નંબરની ફૂટનોટ છે કે બીજ એટલે દિવ્યપણું. એટલે આવું પ્રભુએ આવું અલૌકિક અને દિવ્ય છે તે જ આ કાર્ય કરી શકે અને પ્રયોજન એટલે ભૂમિને લઈ આવવાનું.
આ બીજ અને પ્રયોજન ભગવાન સિવાય બીજા કોઈથી થવાનું સંભવતું નથી. એટલે આ જ પ્રયોજન છે અને આ જ ભગવાન જ પ્રગટ થયા છે એવું અહીં નક્કી કર્યું છે. આ શ્લોક મારો અહીંયા સંપન્ન થયો છે. પણ અહીંયા જે ભગવાને તેનો વધ કેમ ન કર્યો એ જે ચોથી ફૂટનોટમાં આવ્યું ને એ મને ન સમજાયું કે અહીં કોના માટે આવું કહી રહ્યા છે. પ્રણામ છે. તેને કરવો વિચાર તો જે વરાહ યજ્ઞ ચોરનાર છે એમ કહ્યું તો પછી ભગવાને આ રીતે યજ્ઞના ધનને કે યજ્ઞને હાનિ કરનાર છે તો ભગવાને એમનો વધ કેમ ન કરી દીધો આ વરાહનો? એવી જો કોઈ શંકા કરે તો આ વાક્ય કહેલું છે કે જો અસુરોના પક્ષમાં એટલે સામા પક્ષમાં હોય તો એ બરાબર છે. તો ભગવાન સામા પક્ષમાં એટલે અસુરો તરફ છે તો ભગવાન એમનો વધ કરે. પણ અત્યારે એવું નથી. અત્યારે આજે વરાહ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે તે દેવોના પક્ષમાં છે. એટલા માટે હમણાં સામા પક્ષમાં હોવાથી એટલે સામુ પક્ષ એટલે સામે હિરણ્યાક્ષને હવે હણવાનો છે અથવા એમની પાસે પ્રસંગ છે ભૂમિના ઉદ્ધારનો. એટલા માટે આ વરાહ જો યજ્ઞ ચોરનાર છે કે ધન ચોરનાર છે છતાં પણ ભગવાને હણ્યો નથી એવું જે સમજાય છે. એટલે અહીંયા ઉપર એવું લખ્યું કે વરાહ સામાન્ય રીતે દેવો અને અસુરો બંનેના યજ્ઞરૂપ ધનને ચોરનાર છે. તો એવી રીતે જો આપણે લઈએ તો પછી વરાહ યજ્ઞ ચોરનાર હોય તો ભગવાને તેનો વધ કેમ ન કર્યો? તો અસુરો માટે તો બરાબર છે કે ભગવાન વધ પણ કરી રહ્યા છે. વરાહ સ્વરૂપથી હિરણ્યાક્ષ પણ વરાહ થયો હતો અને એનો વધ કરી રહ્યા છે. પણ આ જે દેવો માટે જો લઈએ તો પછી એ કેવી રીતે લેવાશે? કારણ કે અત્યારે તો હમણાં તો એવું કીધું છે કે દેવોના પક્ષમાં છે એટલે નહીં કરે. પણ જો દેવોનો પક્ષ પણ ના હોય ને દાનવોનો પણ પક્ષ ન હોય ને આ વાક્ય હોય તો પછી વરાહ યજ્ઞ ચોરનાર હોય તો પછી સામાન્ય વરાહ છે એવું સમજવાનું કે કોઈ બી વરાહની વાત થઈ રહી છે એવું સમજવાનું છે. એટલે આગળ જે શ્રુતિ આવી ને જેમાં એ વાત કહેવામાં આવી કે એશો કહ્યું છે વરાહો એમ પશુ નામ વાયેશ મન્યુ અને એનો ચોર છે તે વામોષ વરાહો એમ વામમોષ. એ તો વરાહ અવતારની વાત નથી. કોઈ અન્ય વરાહની વાત થઈ રહી છે. તો જ્યારે બ્રહ્માજીએ પોતાના ત્રણેય પુત્રો સાથે એનો વિમર્શ કર્યો ત્યારે એક કલ્પ એમના મનમાં એમ આવ્યું કે કદાચ આ દેવોના ધનના ચોરનારો કોઈ વરાહ તો નથી પ્રકટ થઈ ગયો. તો યદિ એવો થયો હોય તો બ્રહ્મા એનો વધ કરી દેવો જોઈએ. તો એમણે વધ ન કર્યો કેમ કે પાછળથી જે ચર્ચા કરીને એમને સમજમાં આવ્યું તો એમાં એની દિવ્યતા જણાઈ અને પ્રયોજન છે એમણે પૃથ્વીના ઉદ્ધારની ચિંતા કરી અને ભગવાનની સ્તુતિ કરી. એના પરિણામ સ્વરૂપ આ વરાહ પ્રકટ થયો છે તત્કાળ. તો પછી પૃથ્વીના ઉદ્ધાર માટે પ્રકટ થયેલો છે જે પૃથ્વી ઉપર હવે દેવતાઓ યજ્ઞ કરી શકશે. તો ભલે વરાહ હોય તો વરાહ સ્વરૂપમાં કેમ નહીં પરંતુ દેવ પક્ષથી આવ્યો છે. અગર પોલો હોય ચોરી જનારો હોય તો પણ તો હવે તે સ્થિતિ માટે જ છે. સુબોધીમાં બીજી ફૂટનોટ આવે છે ત્યાં જ કહે છે કે એ પ્રમાણે પદાર્થનો અલૌકિક પ્રકારથી તર્ક કરતા પણ નિશ્ચય થયો નહીં કારણ કે તર્કથી બીજો નિશ્ચય થયો. એટલે હજી અલૌકિક પ્રકારની તર્ક કરતા પણ નિશ્ચય નથી થયો કે કયું સ્વરૂપ છે કયા સ્વરૂપથી છે. આ એક જે 5મી ફૂટનોટ થઈ ને તેથી તેવું જે બીજો છેલ્લો પેરેગ્રાફ છે એમાં તેથી તેવું વરાહનું રૂપ અવશ્ય કરવાનું આવી પડ્યું.
એમાં તેથી ઉપર ફૂટનોટ છે. તેથી એટલે હમણાં સામો પક્ષ હોવાથી એને કેવી રીતે સમજવાનું જે અત્યારે શ્લોક કહે છે? હા, એટલે એ તો હમણાં દેવોના પક્ષમાંથી ભગવાન કરી રહ્યા છે અને હમણાં ભગવાન સામો પક્ષ એટલે દૈત્યોને હણવાનું છે, એટલે ભગવાને વરાનું રૂપ લીધું છે. એટલે અહીંયા એટલે કહી રહ્યા છે કે હણવાનું તો સામા પક્ષમાં હોય ત્યારે થાય, તેથી એવું વરાનું રૂપ અવશ્ય કરવાનું આવી પડ્યું. એટલે પ્રભુએ પણ વરાનું સ્વરૂપ લઈને કર્યું. એ આગળ એક કારિકા પણ આવશે 26મા શ્લોકમાં, એમાં પણ શા માટે ભગવાને વરાનું સ્વરૂપ જ લીધું એ પણ ત્યાં બતાવે છે. હા, આ સામા પક્ષથી જે સામે અસુર હિરણ્યાક્ષને હણવાનું એ સંદર્ભ સમજવું હતું ને, એટલે બસ સાહેબમાં સમજાય. અહીંયા જે એવું કહ્યું ને, આ હેતલબેને હમણાં પૂછ્યું એના પછી કે એમ બ્રહ્માને ઠપકો આપતા હોય તેમ યજ્ઞે જ વરાનું સ્વરૂપ કરેલું. તો અહીંયા ઠપકો એટલે કેવી રીતે? એટલે બ્રહ્માજી આ ભગવાનને ઓળખી ન શક્યા અને એમને આટલો તર્ક વિતર્ક કરવા પડ્યા, એવી રીતે સમજવાનું? જે છે દંડવત પ્રણામ, મને સમજાય છે તે રીતે કહું જે છે. હા, એમાં એવું મને સમજાય છે કે આ કાર્ય બ્રહ્માનું છે અને તે નથી કરી રહ્યા, એટલે એને કરવું પડે છે, એટલે બ્રહ્માને ઠપકો આપતા હોય એવું જણાય છે. જે દંડવત પ્રણામ. પણ આગળ મને લાગે છે અર્પિતાબેનના શ્લોકમાં ગઈકાલે એવું આવ્યું હતું કે ભગવાનની જ એવી ઈચ્છા હતી, એવું કંઈક ત્યાં ગઈકાલે આવ્યું હતું. ભગવાનની જ ઈચ્છા હતી એટલે પૃથ્વી રસાતાલમાં ગઈ અને ભગવાન આ સ્વરૂપે આવ્યા. અને આમ પણ જે લીલામાં હિરણ્યાક્ષનો વધ કરવાનો છે, તો એ રીતે ત્યાં એવી રીતે વાત આવી હતી. આગળના કોઈ શ્લોકમાં અત્યારે મેં લખ્યું નથી, પણ એવું ત્યાં આવ્યું હતું ગઈકાલના શ્લોકમાં. અહીંયા જે વિચાર થયો છે ને, એમાં બ્રહ્મણા હિ સર્વેભ્યો યજ્ઞા દત્તાઃ સાધિકરણાઃ, એટલે દેવ દાનવ બધાને બ્રહ્માએ એના અધિકરણ સાથે યજ્ઞ આપેલા છે. તો હવે જયારે આપેલા છે તો પછી દૈત્યો એ રીતે યજ્ઞભૂમિને એને ઉપાડીને લઈ જાય અને બ્રહ્મા બેઠો બેઠો જોતો જ રહે, પછી બચાવ કરે, તો એનો મતલબ શું? તો ભગવાન એના ઉપર થોડા મન્યુ રૂપ પણ છે ને, ક્રોધિત પણ થઈ રહ્યા છે એવું બ્રહ્માને લાગે છે. બાકી આગળ તો પછી સ્પષ્ટ કર્યું છે કે પ્રયોજન 7મી ફૂટનોટમાં કે ભૂમિને લઈ આવવાનું આ બીજ અને પ્રયોજન ભગવાન સિવાય બીજા કોઈથી થવાનું સંભવ જ નતું, એટલે ભગવાન પ્રકટ થયા. પણ આ બ્રહ્માજીની અનુભૂતિ છે, એમને એવું લાગે છે કે મને જાણે ક્રોધિત મારા પર થયા હોય એવું લાગે છે. આગળ આવે છે એથી મીમાંસિતસ્તસ્ય. તમારું થઈ ગયું સ્પષ્ટ વિષય? હા થયો. વાત આવે છે ને, એ પૂછવું હતું, એને સમજાયું નહીં. ખેદ એટલે કયા અર્થમાં? અહીંયા જે બ્રહ્માજીને કે છે કે ખેદ પમાડતા કે ખેદ ઉત્પન્ન કરવો, એવું જે આવે છે. છઠ્ઠી પંક્તિ છે. પ્રશ્ન પછી આ લોકવેદ નિંદિત સ્વરૂપથી શા માટે પ્રકટ થયા? એટલે એવો બ્રહ્માજીને ખેદ જેથી આશંક્ય ખેદજનકત્વમેવ કારણમ, એટલે ભગવાન જ આવું ઉદ્વેગ એમને કરાવવા માંગે છે. એટલે આવા સ્વરૂપથી પ્રકટ થવું એ બ્રહ્માને ખેદ પમાડનારું છે, એટલે અર્થમાં. એટલે અહીંયા સ્પષ્ટ નથી થતું, એટલે મને નથી. ઘરની નાલીઓ છે એ ચોકઅપ થઈ જાય ને પછી ઘરવાળી વાળાને કહે કે કર સળીઓ લઈને કર સાફ, એસિડ નાખ ને પડીકી નાખ, પછી એ સાફ કરે ને પછી એ ખેદ પામે. અરે જો કોનું કામ છે, કોને કરવું પડે છે, એવી રીતે.
કરું આગળ જઈએ. હા કરો. હા હવે શ્લોક 24. આ વિચારનું પણ કાર્ય પૂરું થતા ફલથી નિશ્ચય થવાનો હોવાથી ફલ પ્રાપ્ત થયું ત્યાં સુધી બ્રહ્માને વિચાર જ થયો. એટલે આગળનો જે આખો શ્લોક હતો એ બ્રહ્મા વિચાર જ કરતા હતા, એટલે એમાં ઘણા સંકલ્પ વિકલ્પને એ કર્યું અને હજુ પણ એ વિચાર જ કરી રહ્યા છે. તો અહીં કહે છે કે એ વિચારનો પણ કાર્ય પૂરું થતા ફલથી નિશ્ચય થવાનો હોવાથી, એટલે બ્રહ્મા વિચાર જ કરી રહ્યા હતા અને ફલ જ્યારે થશે ત્યારે જ એ નિશ્ચય થશે. તો ફલ પ્રાપ્ત થયું ત્યાં સુધી બ્રહ્માને વિચાર જ થયો, એમ નીચેના શ્લોકમાં કહે છે. અહીંયા ફલ કયું એટલે પ્રભુ પૃથ્વીને ઉપર લઈને આવ્યા એ ફલ, કે અહીંયા જે ભગવાને ગરગરાટી કરી આગળના જે શ્લોકમાં આવશે 26મા શ્લોકમાં, અને એના ઉપરથી એમનો ખેદ દૂર થયો એ ફલ, એ મને આમાં ફલ કયું લેવાનું ને એ ખબર નથી પડી રહી. હું શ્લોક પહેલા લઉં છું. ઇતિ મીમાંસત તસ્ય બ્રહ્મણઃ સ સુનુભિઃ ભગવાન યજ્ઞ પુરુષો ગર્જેન્દ્ર સન્નિભઃ. એ પ્રમાણે પુત્રો સાથે તે બ્રહ્મા વિચાર કરતા હતા ત્યારે ઉત્તમ પર્વત જેટલા ભગવાન યજ્ઞ પુરુષે ગર્જના કરી. હવે સુબોધનીજી, મરીચી વગેરે પુત્રો સાથે બ્રહ્મા વિચાર જ કરતા હતા ત્યારે તેઓને જુદો વિચાર ઉત્પન્ન ન થાય તે માટે તેમનો ગૂઢ ભાવ જાણીને ભગવાન યજ્ઞ પુરુષે ગર્જના કરી. એટલે આગળ આપણે જોયું કે મરીચી વગેરે પુત્રો સાથે બ્રહ્મા વિચાર કરતા હતા અને પછી સંકલ્પ વિકલ્પ કર્યા અને પછી નક્કી કર્યું કે આ અલૌકિક અને દિવ્ય પ્રાણી છે. એટલે હવે આ જ વિચાર, એટલે એ લોકો નિષ્કર્ષ ઉપર આવ્યા તો હવે ભગવાન એમનો ગૂઢ ભાવ જાણી ગયા, એટલે હવે એ બીજો કોઈ વિચાર ન કરે, પાછો કોઈ બીજો વિકલ્પ ન કરે, એટલા માટે ભગવાન યજ્ઞ પુરુષે ગર્જના કરી. પહેલા તે પર્વત ઉપરથી ગબડી પડેલા પથ્થર જેટલા હોવા છતાં ફરીથી બીજી વાર વધીને મેરુ જેવા થયા. એટલે હવે એમનો જે વિચાર હતો કે એ અંગૂઠાના ટેરવા જેવું હતું ને આટલું મોટું શિલાખંડ જેવું થઈ ગયું, હાથીના જેવું, તો હવે પછી પાછા ભગવાન વધ્યા. એટલે એમના એ વિચારને જે પુષ્ટિ આપી રહ્યા છે કે હું દિવ્ય જ છું, એવી રીતે ભગવાન ફરીથી બીજી વાર વધીને મેરુના જેવા થયા. ભગવાન શબ્દથી એમ જણાવ્યું છે કે ઐશ્વર્ય વગેરે ગુણો પ્રકટ કરેલા હોવાથી અધિક વૃદ્ધિનું પ્રયોજન ન જણાવવાનું બન્યું નહીં. એટલે ભગવાન પોતે જ અહીં પધારેલા છે અને ભગવાનના પોતાના જે 6 ષડગુણ છે તો એમાં એ જ અહીંયા પ્રગટ કર્યા અને એટલા માટે જ એમને જે શિલાખંડમાંથી સીધા મેરુ જેટલા વધ્યા, એવી રીતે એમને પોતાના ગુણોને પ્રગટ કર્યા, એવું અહીં કહી રહ્યા હોય. એવું મને આ પ્રયોજન ન જણાવવાનું બન્યું નહીં, એ મને બરાબર સમજાતું નથી, અને આવું મને હું સમજી છું છે. યજ્ઞના અંશ આમાં કઈ ગયે વખતે કઈ કરાવ્યું છે? ઐશ્વર્ય વગેરે પ્રકટ કરેલા હોવાથી પ્રયોજન ન જણાવવાનું બન્યું નહીં. ગુણો પ્રકટ કરેલા જ હતા એટલે ભગવાન ઇતિ ઐશ્વર્યાદેહે, એટલે ભગવાને ગર્જના કરી. તો ભગવાન છે એવું તો ત્યાં સ્ફુટ થઈ ગયું. ઐશ્વર્યાદેહે પ્રકટિતત્વા ન હેતુ અસ્ફૂર્તિ. હેતુની અસ્ફૂર્તિ ન રહી. હેતુ પ્રયોજન અસ્ફૂર્તિ ન જણાવવા, ન રહી, ન બન્યું. અચ્છા, હા ઠીક છે. એવું હું જે બોલી કે ભગવાન છે તો એમને એમના ઐશ્વર્ય વગેરે બધા જ ગુણો પ્રગટ કરી અને આવી રીતે બીજી વાર વધ્યા અને ગર્જના કરી, તો એ એમનો આ જે ભગવાન અથવા ઐશ્વર્ય ગુણો છે એમનું એ પ્રગટ કર્યા, એવું સમજવાનું ને. અહીંયા પ્રયોજન ન જણાવવાનું બન્યું નહીં ને, એ મને સમજાતું નથી. એટલે
એટલે ભગવાન અહીંયા યજ્ઞ પુરુષો જગર્જ, તો જે નાસિકામાંથી પ્રકટ થઈને એને ગંડશૈલ સમાન થયા અને તે પછી એ મેરુ સદૃશ થઈ ગયા. તો આ ભગવાન છે એ વાતનો નિશ્ચય કરવા માટે આટલું પર્યાપ્ત છે. એ વાત કહી રહ્યા છે કે ઐશ્વર્યાદેહ પ્રકટિતત્વાત્ ન હેતુ સ્ફૂર્તિ. આ ભગવાન છે એની બીજી કોઈ સાબિતીની હવે આવશ્યકતા રહી નહીં. હા જી જી હવે સમજાયું બરાબર. આગળ કરું છે. યજ્ઞના અંશથી તે વરાના આકારવાળા હતા, પરંતુ યજ્ઞના અધિષ્ઠાતાના રૂપથી પુરુષ હતા, તેથી વરા અડધા પુરુષ હતા. એટલે અહીંયા જે ઉપર કહ્યું યજ્ઞ પુરુષો, તો યજ્ઞના અંશથી તે વરાના આકારવાળા હતા. એટલે મને એવું સમજાય છે કે એમનું જે મુખારવિંદ હતું તે વરાહના સ્વરૂપ વાળું હતું, અને જે એમનું બાકીનું શરીર હતું તે પુરુષ જેવું હતું, તેથી વરા અડધા પુરુષ હતા. આથી એમ જણાવ્યું છે કે તેમણે બ્રહ્માને પોતાનું પુરુષનું સ્વરૂપ પણ દર્શાવેલ હોવાથી તેમના ખેદનો પણ લગભગ નાશ કરેલો. એટલે બ્રહ્માજીને ભગવાન વરાહ આકારે પ્રગટ થયા તો એમને ઘણો ખેદ થયો હતો, કારણ કે લોક અને વેદમાં એ નિંદિત પ્રાણી છે. તો અહીંયા ભગવાનને એમને અડધા પુરુષના રૂપમાં જોયા તો હવે એમને ખેદનો પણ લગભગ નાશ થયો છે. જેમ વાદળાવાળો પર્વત ગર્જના કરે એવી રીતે ભગવાને એકલાએ જ ગર્જના કરી એવો અર્થ છે. એટલે જે અહીંયા ઉત્તમ પર્વત જેટલા ભગવાન યજ્ઞ પુરુષે ગર્જના કરી એ અહીંયા કહી રહ્યા છે કે પર્વતની આસપાસ જ્યારે વાદળાઓ ગર્જના કરે તો એનો ઇકો થાય છે અને એ રીતે બધી બાજુથી ગર્જના સંભળાય છે. તો અહીંયા ભગવાને પણ એવી રીતે, ત્યાં વાદળાઓ ઘણા બધા ભેગા થઈને ગર્જના કરતા હોય છે ને અહીંયા તો ભગવાને એકલાએ જ એવી ગર્જના કરી કે જેના પડઘા બધી દિશાઓમાં પડે એવું અહીં કહી રહ્યા છે. અને આ સન્નિભ શબ્દમાંના સમ શબ્દનો અર્થ છે. એટલે એ સમ શબ્દને ગર્જના સાથે કેવી રીતે જોડ્યો ને એ મને સમજમાં નથી આવતું છે. એટલે ચારે બાજુથી ગર્જના કરી એવી રીતે લેવા છે આ સમ શબ્દનો અર્થ. આચાર્યજી અહીંયા સમેઘ પર્વતો ગર્જતી, એમાં એ પર્વત અને મેઘ બંનેને સાથે લીધા છે ને, એમાં સન્નિભ એ શબ્દથી એનો અર્થ કર્યો છે. હા હા, એટલે વાદળાઓ ગરજે. હા હા, અને વાદળાઓ પણ ગરજે છે અને એનો ઇકો પર્વતમાં પણ પડે છે, એટલે બંને જોડે ગર્જના કરી રહ્યા છે એવી રીતે સમજવાનું. હા હા, આગળ કરું છું 25મો શ્લોક. તેથી જ બ્રહ્માને હર્ષ થયો એમ. સમ કર્યું છે, સમ પછી સનિભ ના, એ અનુસ્વાર લગાવો મૂળમાં છે એટલે સમજાય કે સમ તેથી જ બ્રહ્માને હર્ષ થયો એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે એમના ખેદનો લગભગ નાશ થયો, એટલે હવે એમને હર્ષ થયો. બ્રહ્માણમ હર્ષ્યામાસ હરિઃ તાંશ્ચ દ્વિજોત્તમાન સ્વગર્જિતેન કકુભઃ પ્રતિ સ્વનયતા વિભુઃ. શક્તિમાન હરિએ દિશાઓમાં પડઘા પાડતી પોતાની ગર્જનાથી બ્રહ્માને અને તે ઉત્તમ દ્વિજોને હર્ષ ઉત્પન્ન કર્યો. એટલે એક તો બ્રહ્માજીનો ખેદનો નાશ થયો અને ભગવાન છે એવું જે ભગવાન બીજી વાર પણ વધીને મેરુ જેવા થયા તો એમને પુષ્ટિ થઈ કે આ દિવ્ય પ્રાણી જે છે તે ભગવાન પોતે જ પધાર્યા છે, એટલે એમને હર્ષ થયો. હવે એ અહીંયા આ 25મા શ્લોકમાં કહી રહ્યા છે કે હરિ હોવાથી તેવા હોવાનો સ્વભાવ છે. એમાં પહેલી ફૂટનોટ છે, એમાં પુરુષોત્તમજી એવું કહી રહ્યા છે કે હરિ એટલે દુઃખ હરનાર ભગવાન વરાહ, અને નાનુભાઈ કહી રહ્યા છે કે સિંહ.
સિંહનો તેવા હોવાનો એટલે ગર્જના કરનાર હોવાનો સ્વભાવ છે એવો અર્થ છે. એટલે બંને પુરુષોત્તમજી અને નાનુભાઈ બંનેના જ જે હરિ શબ્દનો બંને જે ટીકામાં કહ્યું છે એ બંને જ યોગ્ય છે. કે અહીંયા એમને હરિ જે કહ્યું છે તો હરિથી એમને બ્રહ્માજીને હર્ષ પણ પમાડ્યો, એમના દુઃખ જે હતું પૃથ્વી સંબંધી અને એમનો ખેદ જે હતો એ બંનેને એમને દૂર કર્યો છે. એટલે હરિ જે એમનો સ્વભાવ છે દુઃખ દૂર કરવાનો એ પણ બરાબર છે, પુરુષોત્તમજી પ્રમાણે લાગે છે. અને જે નાનુભાઈએ સિંહ કીધું છે, હરિ એટલે સિંહ, તો નોર્મલી સિંહ જ ગર્જના કરતા હોય છે, તો એ રીતે નાનુભાઈનો પણ એ સિંહનો પણ એવો સ્વભાવ હોય છે ગર્જના કરવાનો. તો આ બંને રીતે બરાબર લાગે છે. પછી જે આપણે જે કહ્યું તે મને સમજાયું ને. પહેલી નોટ નાનુભાઈની જ છે, પુરુષોત્તમજીની છે જ નહીં એમાં. હા, સોરી, પેલું કાયમ 1 ને 2 આવે ત્યારે એવું થાય ને, એટલે મેં 2 માં નાનુભાઈ હશે એવું સમજી હશે. હા, સમજે છે. હવે આગળ, તે એટલે ઉપર જણાવ્યા પ્રમાણે વિચાર કરનારાઓ. એટલે જે મરીચી વગેરે પુત્રો સાથે બ્રહ્માજી વિચાર કરી રહ્યા છે, તો એ લોકો બધાને હર્ષ થયો. તો એ કહી રહ્યા છે કે કોને હર્ષ થયો? તો આ બધા વિચાર કરનારાઓને હર્ષ થયો. બ્રહ્માને 2 પ્રકારનો હર્ષ થયો અને તેઓ એટલે કે દ્વિજોને 1 પ્રકારનો થયો. તો એના માટે બીજી ફૂટનોટ છે કે બ્રહ્માજીને 2 પ્રકારનો એટલે બીજી ફૂટનોટમાં પોતાને સહાય કરનાર પ્રાપ્ત થવાનો હર્ષ અને આ યજ્ઞ સ્વરૂપ છે એવા જ્ઞાન સાથે તેમના દર્શનથી થતો હર્ષ, એવા 2 પ્રકારનો છે. પુરુષોત્તમજી કહી રહ્યા છે કે એમને જે 2 પ્રકારનો હર્ષ છે, તો એક તો એમને પૃથ્વીને રસાતલમાંથી પ્રાપ્ત કરાવશે એનો હર્ષ થયો બ્રહ્માજીને, અને આ ભગવાન છે અને એ યજ્ઞ સ્વરૂપ છે તેવું એમને જ્ઞાન થયું, એટલે અને એમના દર્શન પણ થયા એનો હર્ષ છે. અને પછી બીજા જે દ્વિજોને હર્ષ થયો એ નીચે હવે આગળ કહી રહ્યા છે કે બ્રહ્માને 2 પ્રકારનો હર્ષ થયો અને તેઓને એટલે કે દ્વિજોને 1 પ્રકારનો થયો. તેથી જુદા જુદા કહેલ છે. એટલે અહીંયા બ્રહ્માણમ હર્ષ્યમાસ અને પછી છેલ્લે એવું પણ કહ્યું કે દ્વિજોત્માન, એટલે બંનેને હર્ષ થયો. તો બંનેને જુદા જુદા આ કારણે કહ્યા છે કે હર્ષ થવાનું કારણ ઉત્તમ દ્વિજો શબ્દથી કહેલું છે. કે આ જે બ્રાહ્મણો છે એ ઉત્તમ દ્વિજો છે અને એમને હર્ષ શા માટે થયો? તો કે છે કે વરાહ યજ્ઞ સ્વરૂપ હોવાથી તેઓને હર્ષ થયો. વરાહ જે છે એ યજ્ઞ સ્વરૂપ છે અને એટલે આ ભગવાન જે પધાર્યા છે તો એ પૃથ્વીને લઈ આવશે અને જેના કારણે આ ઉત્તમ દ્વિજો એની ત્યાં યજ્ઞ કરી શકશે. તો આ વરાહ યજ્ઞ સ્વરૂપ હોવાથી તેઓને હર્ષ થયો. ચોરી કરવાની નથી એમ જણાવવા વરાહે એવી ગર્જના કરી કે જેથી દિશાઓમાં સર્વ સ્થળે પડઘો પડ્યો. તે અર્થ દિશાઓમાં પડઘા પાડતી પોતાની ગર્જનાથી શબ્દોથી કહેલ છે. એમ વરાહે કેમ કર્યું એવો પ્રશ્ન થાય, તેથી શક્તિમાન વિશેષણ યોજેલું છે. એટલે જે સ્વગર્જિતેન કકુભઃ પ્રતિસ્વન નયતા વિભુ એ જે કહ્યું છે, તો કે નોર્મલી ચોરી કરવાની હોય તો કોઈ દબાતા પગલે આવે અને ચોરી કરે, પણ અહીંયા કારણ કે ચોરી નથી કરવાની અને વેદમાં કહેલું છે કે વરા છે ધનનો દેવના ધનનો ચોર છે, યજ્ઞરૂપ ધનનો ચોર છે. તો અહીંયા એવું કહી રહ્યા છે કે અહીંયા જે વરાએ ગર્જના કરી તો એ દબાતા પગલે નથી આવ્યા, પણ બધાની સામે પ્રકટ થઈને આવ્યા છે, એટલે ચોરી નથી કરવાની. અને એમની જે ગર્જના હતી એ 10 દિશાઓમાં એના પડઘા પડ્યા અને એનાથી આટલી મોટી ગર્જના કેમ કરી? તો એ પોતે શક્તિમાન છે એવું દર્શાવવા આ ગર્જના કરી છે. એટલે પ્રભુ આ કાર્ય કરશે અને એ એટલે બ્રહ્માજી હવે નિશ્ચિંત થઈ શકે એટલા માટે પણ એમને આ શક્તિમાન વિશેષણથી એમને આ જણાવ્યું એવું મને સમજાય છે. જે આ શ્લોક અહીંયા પૂરો થયો. કરો ભલે આગળ. હા, હવે આગળ 26મો શ્લોક. હર્ષ પામેલાઓએ જે કર્યું તે નીચેના શ્લોકમાં કહે છે. એટલે બ્રહ્માજી અને બ્રાહ્મણો ઉત્તમ દ્વિજો જે હર્ષ પામેલા હતા એ લોકોએ જે કર્યું તે હવે આ શ્લોકમાં કહી રહ્યા છે. નિશમ્ય તે ગર્ગરિતમ સ્વખેદ ક્ષૈષ્ણુ માયામય સુકરસ્ય
जनः तपः सत्य निवासिनः ते त्रिभिः पवित्रैः मुनयो अगुणन् स्म. માયામય શુકરની પોતાના ખેદનો નાશ કરનારી ગરગરાટી સાંભળીને જન તપ અને સત્યલોકમાં વસનારા તે પ્રસિદ્ધ મુનિઓએ 3 પવિત્ર કરનાર વેદોથી તેમની સ્તુતિ કરી. સુબોધનીજી, ગરગરીતમ એટલે ગરગરાટી એટલે ભાષામાં જેનો અર્થ ઘર થાય છે તેવો તેમની જાતિ એટલે કે ભૂંડનું અનુકરણ કરનારો શબ્દ. અહીંયા પહેલા જે એમને ગર્જના કરી હતી એટલે દિશાઓમાં પડઘા પડ્યા એટલી મોટી ગર્જના કરીને એમને પોતાનું શક્તિમાન અથવા સામર્થ્ય દર્શાવ્યું હતું. અને હવે અહીંયા કારણ કે બ્રહ્મા અને ઋષિ મુનિઓને મદદ કરવા માટે એમનું કાર્ય કરવા માટે આવ્યા છે તો હવે એમને ઘરઘરાટી કરી એટલે ધીમા અવાજે એમની જે શુકરની જે જાતિ છે એના પ્રમાણે ધીમો શબ્દ કર્યો એવું અહીં કહી રહ્યા છે. બધાને હું ઘર અથવા ઘર ઉપર ઘર અથવા શરીર અને ઘર પ્રાપ્ત કરાવીશ એવા વિચારથી ઘરઘરાટી કરી. એમાં 1 નંબરની ફૂટનોટ છે, 489 પેજ ઉપર છે કે ભગવાનનું ઘર જલ છે તેના ઉપર ઘર એટલે કે ભૂમિ પ્રાપ્ત કરાવીશ એવો અર્થ છે. એટલે આ જે ભૂમિ છે એ જલ ઉપર તરતી હોય છે તો એ કહે છે કે એ આવી ભૂમિ જલ ભગવાનનું ઘર જલ છે અને એની ઉપર આ ભૂમિ પ્રાપ્ત કરાવશે બધાઓનું ઘર. એટલે જે ઘર ઉપર ઘર કયું છે તો અહીંયા આવી રીતે સમજાવ્યું. અથવા શરીર અને ઘર પ્રાપ્ત કરાવીશ એવા વિચારથી ઘરઘરાટી કરી. અહીંયા શરીર એટલે બ્રહ્માંડ પુરુષનું શરીર સમજી શકાય કારણ કે પૃથ્વીની સાથે બધા જ રસાતલ સુધીના ઉપરના બધા જ લોકો નીચે જતા રહ્યા હતા. પણ બીજું અહીંયા બ્રહ્માજીનું શરીર લેવાય કે નહીં એ મને બહુ ખ્યાલ નથી. અને ઘર પ્રાપ્ત કરાવીશ એવા વિચારથી ઘરઘરાટી કરી. તેથી જ તે પોતાના ખેદનો નાશ કરનારી હતી. એટલે એ લોકો હર્ષ પામ્યા કારણ કે ભગવાને આવી રીતે ઘરઘરાટી ગર્જના પણ કરી અને પછી હવે ઘરઘરાટી કરીને એમને આવી રીતે પૃથ્વી લાવી આપશે એવી રીતે એમનો સંપૂર્ણ ખેદનો નાશ કર્યો. બધાનો આધાર ભૂમિ ઉપર જ છે. જન વગેરે લોકમાં પણ ભૂમિમાંથી જ અન્ન પ્રાપ્ત થાય છે. સંબંધીઓનો ભૂમિ ઉપરનાનો ઉદ્ધાર થશે તે માટે અધિકારીઓએ ખેદ દૂર કર્યો તે માટે અથવા પોતે જે વિચાર કરેલ તેનો વરા ભગવાને અંગીકાર કર્યો તે માટે મુનિઓએ સ્તુતિ કરી. એટલે હવે અહીંયા મુનિઓએ જે સ્તુતિ કરી એના બધા કારણો આપી રહ્યા છે કે બધા જે મુનિઓ છે એ લોકો યજ્ઞ કરે છે અને ભૂમિ ઉપર જ એમના યજ્ઞ બધા થાય છે અને જન વગેરે લોકમાં પણ ભૂમિમાંથી જ અન્ન પ્રાપ્ત થાય છે. પછી સંબંધીઓનો એટલે મને એવું લાગે છે કે આ ઉત્તમ દ્વિજો છે તો એ જે પૃથ્વી ઉપર એટલે ભૂલોકમાં પણ જે બ્રાહ્મણો હોય છે એ જે યજ્ઞો કરતા હોય છે એટલે એ રીતે સંબંધીઓ કયા હોય એવું મને લાગે છે કારણ કે ઉદ્ધાર થશે એવું જે કહ્યું છે તો ભૂમિ ઉપર જે વિપ્રો વસશે એમના જે સંબંધીઓ કયા છે તો એમનો પણ ઉદ્ધાર થશે અને અધિકારીઓ એટલે આ જે બ્રહ્માજી છે અને એ સિવાય મરીચી વગેરે જે અધિકારીઓ છે તો એ લોકોના પણ ખેદ દૂર કર્યા તે માટે અથવા પોતે જે વિચાર એટલે બ્રહ્માજીએ જે વિચાર કર્યો હતો તે બધો ભગવાને અંગીકાર કર્યો એટલા માટે આ મુનિઓએ સ્તુતિ કરી. પશુના અનુકરણથી તેમનો ખેદ કેમ નાશ થયો એટલે જે ભગવાને ઘરઘરાટી કરી તો આવા અવાજથી એમનો ખેદ કેમ નાશ થયો એવી અહીંયા શંકા કરી રહ્યા છે. એવી શંકા થાય તેથી માયામય શુકર શબ્દ યોજેલ છે. એટલે કોઈ બીજું પશુ હોય તો આવું ખેદ નાશ ન થાય પણ અહીંયા કારણ કે આ ભગવાન સ્વરૂપ છે અને એટલા માટે એમના ખેદનો નાશ થયો છે. એટલે કે છે કે આ માયામય શુકર શબ્દ યોજેલ છે એટલે શુકર નથી પણ આ ભગવાન જ આવું સ્વરૂપ લઈને પધાર્યા છે એવું એમને નક્કી થયું. દૈત્યોને ઘણો મોહ કરાવવા ભગવાને તેવું ઊંડનું રૂપ લીધેલ એટલે દૈત્યોને પણ મોહ થઈ જાય એટલે દૈત્યોને મોહ એટલે એ લોકો પણ ભ્રમિત થઈ જાય એટલા માટે ભગવાને આવું રૂપ લીધેલ. માયામય એટલે પોતાની ઘણી હલકાઈ દર્શાવનારું રૂપ લીધું કારણ કે વેદમાં કર્મ માર્ગમાં તે ઘણો ભ્રમ ઉત્પન્ન કરનારું છે. અહીંયા માયામયને સમજાવી રહ્યા છે
કે પ્રભુએ જે લીધું છે જે સ્વરૂપ, તો એ કારણ કે લોક અને વેદ બંનેમાં નિંદિત છે એટલે એ હલકાઈ દર્શાવનાર રૂપ છે. તો એનું કારણ કહી રહ્યા છે કે વેદમાં કર્મ માર્ગમાં તે ઘણો ભ્રમ ઉત્પન્ન કરનારું છે. તો એના માટે કારિકા આવે છે કે ભ્રમ કેવી રીતે ઉત્પન્ન થઈ રહ્યો છે, કે આલંબને ફલે ચૈવ યજ્ઞ રૂપે તથા ઉદ્ગમે ઉપાખ્યાનેષુ સર્વેષુ ભ્રમો વૈ જાયતે શ્રુતો. યજ્ઞનું સ્વરૂપ તેવું પ્રગટ થાય ત્યારે પશુના વધના તેમજ યજ્ઞના ફળના સંબંધમાં વેદમાં બધા ઉપાખ્યાનોમાં ભ્રમ થાય છે જ. એટલે યજ્ઞ જે કોઈ પણ વ્યક્તિ કરતું હોય તો એ જો આવું યજ્ઞનું સ્વરૂપ વરાહ જેવું જુએ તો એને એવું ભ્રમ થાય કે જે યજ્ઞના ફળના જે ઉપાખ્યાનો વેદમાં કહેલા છે એ બધા ખોટા છે અથવા ભ્રમિત કરનારા છે. એવું મને જે આ કારિકા સમજાય છે, પણ મને બરાબર આ બ્રહ્મનું બહુ બરાબર સમજાતું નથી. પછી આધિદૈવિક બીજી કારિકા આવે છે કે આધિદૈવિક રૂપે અપી મોહકત્વમ તથા સુરે યથા સ્વસ્મિન નીચ બુદ્ધિ તતો અપી ભગવત યુત. યજ્ઞનું આધિદૈવિક સ્વરૂપ પ્રગટ થાય ત્યારે પણ અસુરોને એવો મોહ કરાવનારું હોય છે. એટલે યજ્ઞનું આધિદૈવિક સ્વરૂપ અત્યારે વરાહ સ્વરૂપ છે, તો એ પ્રગટ થયું છે તો ત્યારે પણ અસુરોને એવો મોહ કરાવનારું છે કે તેમની પોતામાં જેવી નીચ હોવાની બુદ્ધિ હોય તેથી પણ ભગવાનમાં અધિક જ નીચપણાની બુદ્ધિ થાય છે. એટલે જે આપણે હમણાં બીજા સ્કંદનો મેં રેફરન્સ લીધો હતો ત્યાં હિરણ્યાક્ષ પણ વરાહનું જ સ્વરૂપ લઈ અને એમને પૃથ્વીનું હરણ કર્યું હતું. તો એવી જ રીતે અત્યારે ભગવાને પણ વરાહનું જ સ્વરૂપ લઈ અને પૃથ્વીને રસાતલમાંથી ઉદ્ધાર કરવાનું સ્વરૂપ લીધું છે. એટલે અહીંયા અસુરોને પણ એવી રીતે મોહ કરાવી રહ્યા છે આવું સ્વરૂપ લઈને ભગવાન. તો એનું કારણ કહી રહ્યા છે કે એમને પણ જે આગળ પણ આવ્યું શ્લોકમાં જે બ્રહ્માજી સંકલ્પ વિકલ્પ કરતા હતા ત્યાં 23મા શ્લોકમાં કે કાલ અને ક્રોધના રૂપવાળા હોવાથી સ્વરૂપને લીધે દૈત્ય હોવાનું પણ સંભવે છે, અને તેમ દૈત્ય ન હોય તો દૈત્યનો વધ તેમનાથી ન થાય, કારણ કે મર્યાદામાં ક્રૂર પ્રાણીથી જ ક્રૂરનો ઘાત થાય છે. તો એવી રીતે અહીંયા પણ એવું સમજાય છે કે કારણ કે હિરણ્યાક્ષે પણ વરાહનું સ્વરૂપ લઈને જ પૃથ્વીને નીચે લઈ ગયા હતા, તો એવી રીતે ભગવાન પણ વરાહનું સ્વરૂપ લઈને એમના જેવા જ થઈને પૃથ્વીને રસાતલથી ઉપર લઈ આવશે. એવું મને આ અહીંયા સમજાય છે. હવે 19મી કારિકા. સુધાતુ પ્રસવ કરવાના અર્થવાળો હોય. સુકર એટલે પ્રસવ કરનાર. વેદા ઉત્પાદિતા સર્વે મુક્તિ અર્થહીન ભાવતામ ધારિષ્યંતિ સમલાહ તત્ સુકર ઉચ્યતે. વેદો બધા પ્રકટ કરેલા છે, મુક્તિ થાય તે માટે તેઓ સુકરથી મલવાળા થઈ હલકી સ્થિતિ ધારણ કરશે, તેથી તે સુકર કહેવાય છે. આ કારિકા મને બહુ સમજાતી નથી, પણ એવું મને એવો પ્રશ્ન થાય છે કે વેદોનું આધિદૈવિક સ્વરૂપ માટે આ કહ્યું છે કે વેદો બધા પ્રકટ કરેલા છે, એટલે આધિદૈવિક વેદો છે તો એ લોકોને પણ મુક્તિની ઝંખના છે. તો એ મુક્તિ એમની પણ મુક્તિ થાય તો પહેલા જેમ કોઈનું બંધન હોય તો એ મુક્તિ એની આકાંક્ષા રાખે, એવી રીતે આ વેદોને પણ એ હીન ભાવને પ્રાપ્ત કરશે પછી જ એ ઉત્તમ ભાવને અથવા મુક્તિને પ્રાપ્ત કરશે. એવા અર્થમાં અહીંયા મલવાળા થઈ હલકી સ્થિતિ ધારણ કરશે એવું જે કહ્યું છે એવું લેવાશે કે નહીં એ મને ખ્યાલ નથી આવતો, પણ એવું જે આ પછી કારિકા થોડી આ ત્રણેય કારિકામાં થોડું સમજવાનું છે. હવે આ થોડો શ્લોક પૂરો કરીને જન તપઃ અને સત્યલોકમાં વસનારા શબ્દથી ત્રણેય પ્રકારના સાત્વિકો કહેલા છે, કારણ કે તેઓને જ તે લોક પ્રાપ્ત થાય છે. એટલે અત્યારે તો બાકી નીચેના બધા જ લોક ડૂબી ગયા છે અને એ પૃથ્વીની નીચેના બધા રસાતલમાં જતા રહ્યા છે. તો એ કહી રહ્યા છે કે આ જે ત્રણ લોક છે જન તપ અને સત્ય, એમાં જ આ બધા ઋષિઓ અને કુમારો અને ક્ષત્રિયો વસી રહ્યા છે અને એ લોકો સાત્વિકો છે. તો અહીંયા ત્રણ પ્રકારના સાત્વિકો એટલે સાત્વિક, તામસ, રાજસ અને એવી રીતે લેવાશે એ મને ખ્યાલ નથી આવતો, કારણ કે સાત્વિક હોય તે જ ઉપર ગયા હોય, રાજસ અને તામસ તો કેવી રીતે જાય એ મને ખ્યાલ નથી આવતો, કારણ કે તેઓને જ તે લોક પ્રાપ્ત થાય છે.
ત્રણ પવિત્ર કરનારથી એટલે 3 વેદોથી પવિત્ર કરવા યોગ્ય મંત્રોથી અથવા પવિત્ર મંત્રોથી સ્તુતિ કરી. એટલે અહીંયા 3 વેદ એટલે સામ, યજુર અને ઋગ્વેદ, એ 3 વેદોથી એમને જે વેદોના મંત્રો છે એનાથી એમને ભગવાનની સ્તુતિ કરી. આમની એટલે કે મુનિઓની કથા તો ભગવાનની પ્રસિદ્ધિ થાય તે માટે કહેલી છે. મનનથી જ્ઞાન દ્રઢ થાય છે. એટલે આ તો મુનિઓ છે, એટલે મુનિઓ તો મનન કરનારા હોય છે, પણ અહીંયા એ લોકો સ્તુતિ ભગવાનની કરી રહ્યા છે. તો અહીં મહાપ્રભુજી કહી રહ્યા છે કે મુનિઓની કથા તો ભગવાનની પ્રસિદ્ધિથી, એટલે ભગવાને આ જે કાર્ય કર્યું છે વરાહ સ્વરૂપથી, તો એ રીતે એ કાર્યની અને એની પ્રસિદ્ધિ થાય તે માટે કહેલી છે. અને સ્મ શબ્દથી લૌકિક પ્રસિદ્ધિ જણાવી છે. એટલે જે છેલ્લે સ્મ શબ્દ આવ્યો છે તો એનું કે છે કે લૌકિક પ્રસિદ્ધિ જણાવી છે. જે આ શ્લોક અહીં સંપૂર્ણ થયો, પણ આ 3 કારિકા થોડું મને બરાબર સમજાઈ નથી. જે કૃપા કરી બતાવશો ને? હા, જરૂર. એટલે 17મી કારિકામાં તો એ વાત બતાવી ને કે વેદમાં કર્મ માર્ગમાં ઘણો ભ્રમ ઉત્પન્ન કરનારું છે. એ ભ્રમ ઉત્પન્ન થવાનું મતલબ અહીંયા કઈ રીતે ભ્રમ થાય છે. સકલ વેદનો જે સારભૂત અર્થ છે તો યજ્ઞ પુરુષ ભગવાનનું આરાધન છે. તો એના સ્થાનમાં વેદમાં વિભિન્ન ફલોનું નિરૂપણ છે તો સકામતામાં પર્યવસાન થાય છે. તે જ રીતે પશુવધના સંબંધમાં પણ તો આલભન એટલે એનો સ્પર્શ અને તે નિમિત્તે એનું ઉત્સર્જન એટલે દાન, એના સ્થાને પશુનો વધ, એ રીતે પણ એ લોકો અતિ તામસ છે એમની પ્રવૃત્તિ થઈ જાય છે. અને બીજું અહીંયા આ માયામય છે શું કરે, તો દૈત્યોને કેવી રીતે એમાં ભ્રમ થાય છે તો એ પણ અહીંયા બતાવી દીધું કે યજ્ઞનું આદિદૈવિક સ્વરૂપ પ્રકટ થાય એટલે કે આ વરાહ, ત્યારે પણ અસુરોને એવો મોહ કરાવનારું હોય છે કે તેમની પોતામાં જેવી નીચ બુદ્ધિ હોય તેથી પણ ભગવાનમાં અધિક નીચ બુદ્ધિ થાય છે. હવે એ તો આવશે હિરણ્યાક્ષના સામે, તે વખતે એ વાત સ્ફુટ થઈ જશે. અને તે પછી શું કરા, શું એટલે પ્રસવ, પ્રસવ કરનાર એટલે શું કરા, એની વ્યુત્પત્તિ બતાવીને વેદા ઉત્પાદિતા સર્વે મુક્ત્યર્થમ. તો જેવી રીતે ભગવાન અહીંયા હીન સ્વરૂપ ધારણ કરીને પ્રકટ થયા યજ્ઞ સ્વરૂપથી, તેવી જ રીતે જે વેદો છે એ પણ મુક્તિ અર્થ હીન ભાવને ધારણ કરે છે. તો જે આદિદૈવિક છે એ હવે આધ્યાત્મિક અને આદિ ભૌતિક સ્વરૂપને ધારણ કરવું, એનું હલકી સ્થિતિ પ્રાપ્ત થવું, એ અર્થમાં એ સુકર કહેવાય છે, એટલે પ્રસવ કરનાર. હા, આ હીન ભાવના જ મને નહોતી સમજાતી, હવે થયું. એટલે એ આધ્યાત્મિક અને આદિ ભૌતિક થશે એટલે એ હીન ભાવને પ્રાપ્ત થયા એવું કહેવાશે. હા, અને જે આ જે 3 પ્રકારના સાત્વિકો અહીંયા જે કહ્યા, તો એ સાત્વિક, રાજસ, તામસ ને સાત્વિક સાત્વિક એવી રીતે જ લેવાશે? આ કેવી રીતે 3 પ્રકારના લેવાશે? એ તો ખબર નથી, પણ 3 સાત્વિક છે એટલું નક્કી. હા, જી જી જી. અહીંયા મારું નિરૂપણ પૂરું થયું. તનપત પ્રણામ. કૃષ્ણ